નંબર 13 સંભાવના જો ધોરણ 10 અને 11 માં તમે જેવું સંભાવના ભણ્યા છો ને એવું સંભાવના અહીંયા નથી. મતલબ કે એના કરતા થોડુંક અલગ છે. અહીંયા મોટાભાગે શરતી સંભાવના હશે, પછી કોઈ બીજાને આધારિત એવી સંભાવનાઓ આપણને આપવામાં આવી હશે. તો સૌપ્રથમ આપણે નોર્મલી એની જે ફોર્મ્યુલાસ છે એ જોઈ લઈએ અને પછી ડાયરેક્ટ આપણે દાખલાઓમાં શીખીશું કે હવે આમાં અલગ શું કરવાનું છે. તો કેટલાક સૂત્રો છે એ પહેલા આપણે સૂત્રો અહીંયા જોઈ લઈશું, બરાબર. એના પછી આપણે બીજું બધું આગળ જોઈએ. સૂત્રો નોર્મલ જ છે. સ્ટાર્ટિંગના સૂત્રો જે આપણે આગળના ધોરણમાં શીખીને જ આવ્યા હશું. પી ઓફ એ યોગ બી. તમે આગળ નંબર ઓફ એ યોગ બી આવું શીખીને આવેલા છો ધોરણ 11 માં. અહીંયા પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી આપેલું છે. બસ ફરક આટલો જ છે. સૂત્ર બની જશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. આ પહેલું સૂત્ર. જો પી ઓફ એ છેદ બી શોધવા હોય તો એમને અહીંયા આગળ મૂકવાના અને પી ઓફ એ યોગ બી ને પાછળ મૂકવાના. હવે એક શરત છે. ધારો કે એ અને બી બે પરસ્પર નિવારક ઘટનાઓ હોય. એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય. નિવારક ઘટના એટલે શું એ કહું છું તમને. નિવારક ઘટનાઓ હોય. નિવારક ઘટનાઓ હોવી એનો અર્થ એવો થાય કે એ અને બી બે જે ગણ આપેલા હોય એમનો છેદ ગણ ખાલી ગણ હોય. જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો એ છેદ બી બરાબર ખાલી ગણ મળશે આપણને. ખાલી ગણ થાય. અને જો ખાલી ગણ હોય તો આ પરિસ્થિતિમાં એ યોગ બી ની સંભાવના શું મળે? તો આ જ સૂત્ર ઉપરનું જ, પણ એમાં એ છેદ બી ની પ્રોબેબિલિટી 0 થઈ જાય. એટલે ફક્ત વધે શું? પી ઓફ એ પ્લસ પી ઓફ બી. તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી. ક્યારે આવું મૂકવાનું? જ્યારે એ અને બી બંને કેવી ઘટનાઓ આપણને આપવામાં આવી હોય? પરસ્પર નિવારક ઘટનાઓ. અને નિવારક ઘટનાનો અર્થ થશે કે ભાઈ એ છેદ બી ખાલી ગણ હોય. ચાલો આ જ સૂત્રને હજુ બીજી રીતે લખીએ. પી ઓફ એ યોગ બી યોગ સી. એ 3 ઘટક આપેલા છે, 3 ગણ આપેલા છે. અને જો એમની પ્રોબેબિલિટી આ રીતે શોધવાની હોય તો સૂત્ર મળી જશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી. એ બે ના છેદ ગણ કરવાના છે અને એમની બાદ બાકીને આપણે અહીંયા માઇનસ કરતા જઈશું. ઓછા પી ઓફ બી છેદ સી ઓછા પી ઓફ સી છેદ એ વત્તા હવે 3 નો છેદ ગણ એ છેદ બી છેદ સી. સૂત્ર આ પણ આપણે આગળ શીખી ગયા છે, પરંતુ પ્રોબેબિલિટીની જગ્યાએ તમને નંબર્સ આપેલા હતા. એ નંબર ઓફ એ યોગ બી યોગ સી હતા. તો પી ઓફ એ પી ઓફ બી પી ઓફ સી પછી બે ના છેદગણની બાદબાકી બાદ કરીશું અને છેલ્લે 3 ના છેદને આપણે એમાં ઉમેરી લઈશું. ચાલો હવે ધારો કે પરસ્પર નિવારક ઘટનાઓ હોય. આની અંદર પણ વાત કરીએ પરસ્પર નિવારક ઘટનાઓ તો બધાના છેદ ગણ તો ખાલી ગણ થવાના, એટલે પાછળનો ભાગ બધો 0 થઈ જશે. અહીંયા સમજજો. તો એ બી અને સી નિવારક ઘટનાઓ હોય તો ઉપરનાની જેમ ઉપર શું કર્યું? બંને યોગ ગણ શું હતો? ફક્ત પી ઓફ એ વત્તા પી ઓફ બી. તો અહીંયા પણ એવી રીતે થશે કે જો એ અને બી
પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો P of A યોગ B યોગ C ઇક્વલ ટુ મળી જશે આપણને P of A પ્લસ P of B પ્લસ P of C. હવે તમને ઉપર ખબર પડી ગઈ હશે કે નિવારકનો અર્થ એવો થાય કે ત્રણે ત્રણનો છેદગણ ખાલી ગણ હોય તો જ આવું આપણે લખી શકીએ. ચલો એના પછી P of A ડેશ છેદ B આપેલા હોય તો તમે શું લખી શકો? P of A ડેશ છેદ B. આને ગુજરાતીમાં એવું આપ્યું હશે A નહીં અને B. A ડેશ નો મતલબ શું બોલીશું? A નહીં અને B. તો જેની ઉપર ડેશ ના હોય અહીંયા B ની ઉપર ડેશ નથી જુઓ તો એને પહેલા મૂકી દો P of B માઇનસ એ જ બંનેની છેદગણ બંનેનો છેદગણ બાદ કરવાનો P of A છેદ B. સપોઝ કરો કે ડેશ B ની ઉપર હોય A અને B નહીં તો A સિંગલ હોય એની ઉપર ડેશ ના હોય તો અહીંયા P of A માઇનસ P of A છેદ B એ રીતે આપણે એને લખી શકીએ. ચલો એટલે એ લખતા નથી આપણે. એ જ રીતે એક આગળ બીજું સૂત્ર પણ જોઈ લઈએ આપણે. સપોઝ બંને ઉપર ડેશ આપેલા હોય P of A ડેશ છેદ B ડેશ તો આપણે ધ મોર્ગનનો નિયમ પણ શીખેલા છીએ ડેશને બહાર કાઢતા પણ શીખેલા છીએ પરંતુ એ ડાયરેક્ટ જો સૂત્ર તમે યાદ રાખો તો લખી શકાય કે 1 માઇનસ P of A યોગ B. ધ મોર્ગન જ યુઝ કર્યો છે પરંતુ આપણે ડાયરેક્ટ સૂત્રની જ વાત કરીએ ડેશ હટાવો તો છેદનો યોગ કરીને એકમાંથી બાદ કરવાનો. આ બધા સૂત્રો આવશે ત્યારે આપણે વધારે એને સારી રીતે સમજીશું. અત્યારે શરૂઆતમાં પોઈન્ટ 1 ની અંદર સૂત્રોનો ઉપયોગ નથી કરવાનો આપણે બહુ. પછી એવી જ રીતે ધારો કે P of A ડેશ યોગ B ડેશ થઈ જાય અહીંયા તો શું કરી શકાય? તો 1 માઇનસ P of A છેદ B થશે અહીંયા કે આ રીતે આપણે આમને બાદ કરીશું. ચલો હવે જે મેઇન પોઈન્ટ શીખવાનો છે જે આપણે અત્યારે જેની શરૂઆત કરવાના છીએ એને આપણે શીખવાનો ટ્રાય કરીશું. પહેલા તો શરતી સંભાવના આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ મોટા ભાગે શરતી સંભાવનાનો એક હિસ્સો છે. શરતી સંભાવનાનો મીનિંગ શું છે એ તમને સમજાવી દઉં પહેલા એકવાર. આપણને એવું કહેવામાં આવ્યું હોય કે કોઈ ઘટના બીજા સ્ટેટ્સમાં બનતી હોય અને એની ઇફેક્ટ આપણને અહીંયા શું થાય એની સંભાવના શોધવાની કીધી હોય. જેમ કે પંજાબમાં વરસાદ ઓછો પડે તો ઘઉંનો ભાવ વધવાની સંભાવના શું? તો વરસાદને ઘઉંને શું લેવા દેવા? એમાં બી પંજાબમાં વરસાદ પડે કે ન પડે એનાથી શું લેવા દેવા? છતાં બી એની અંદર ઘણી બધી ઇફેક્ટ ઊભી થતી હોય છે કારણ કે મેક્સિમમ ઘઉં પંજાબમાંથી ઉત્પન્ન થતા હોય છે. તો એવી રીતે જે શરતો આપેલી હોય કે ભાઈ કોઈ બીજી જગ્યાએ કોઈ ઘટના બનતી હોય અને એની સંભાવના અહીંયા શું તો આ બધાને આપણે શરતી સંભાવના કહીએ છીએ. ધારો કે એક સૂત્ર પહેલા સમજી લો P of A ઓબ્લિક B. P of A ઓબ્લિક B તો આનું સૂત્ર બની જશે આ જે પણ બંને હોય ને એનો છેદગણ ઉપર લખવાનો P of A છેદ B અપોન હવે આમાં જે પાછળ છે ને એ શરત છે યાદ રાખજો. આ દરેકમાં અહીંયા જે પાછળ આપેલું એ શરત હોય અને આગળ જે હોય ને એની સંભાવના આપણે શોધવાની હોય. આની સંભાવના શોધવાની હોય તો શરત જે દેખાય છે B એ ઓલવેજ એની સંભાવના અહીંયા છેદમાં આવશે આ રીતે. તો અહીંયા જે B છે એ ધારો કે પંજાબમાં વરસાદ પડે છે અને એ છે એ આપણે અમદાવાદમાં ઘઉંનો ભાવ વધી જાય છે એવું બતાવવાનો ટ્રાય કર્યો છે અહીંયા. દાખલામાં આપણે આનો ઉપયોગ આપણે કરવાના છીએ. બરાબર. હવે વધારે સૂત્રો ન જોતા ડાયરેક્ટ આપણે હવે દાખલાઓ પર તરફ જઈશું. એમાં જે અત્યારે જે છેલ્લામાં છેલ્લું સૂત્ર તમને બતાવ્યું શરતી સંભાવના તો મોટા ભાગના
દાખલા અત્યારે આના બેઝ પર આવશે તમારા. ચલો સ્વાધ્યાય 13.1 અને એનો આપણે પહેલો દાખલો જોઈશું. અહીંયા પહેલા એક બે દાખલા શીખશો એટલે આખું સ્વાધ્યાય આ જ કન્સેપ્ટ ઉપર આવશે. જો ઘટનાઓ ઈ અને એફ માટે પી ઓફ ઈ નો મતલબ પ્રોબેબિલિટી ઓફ ઈ, પરંતુ આપણે બોલીશું એને પી ઓફ ઈ 0.6. પી ઓફ ઈ આપેલા છે 0.6, પી ઓફ એફ આપેલા છે 0.3 અને બંનેનો છેદ ગણ આપેલો છે આપણને 0.2. પહેલા શોધવાનું છે પી ઓફ ઈ ઓબ્લિક એફ. તો ચાલો જે શોધવાનું છે એનું સ્ટાર્ટિંગમાં આપણે સૂત્ર મૂકી દઈશું. તો પી ઓફ ઈ ઓબ્લિક એફ. હવે આનું સૂત્ર હમણાં છેલ્લામાં છેલ્લું શીખ્યા. ઈ અને એફ માટેની વાત છે તો બંનેનો છેદ ગણ ઉપર આવી જશે. અહીંયા ઈ છેદ એફ અપોન નીચે કોણ આવશે તો એની શરત. શરત કોણ છે? અહીંયા એફ શરત કહેવાય. આ જે છે એને શરત કહેવાય. તો નીચે આવી જશે પી ઓફ એફ. ઓકે, હવે રકમમાં પી ઓફ ઈ છેદ એફ આપેલા છે આપણને. કેટલા આપ્યા છે? તો 0.2. તો એમની જગ્યાએ મૂકી દઈશું 0.2 અપોન પી ઓફ એફ કેટલા આપેલા છે? તો એ આપેલા છે આપણને 0.3. અહીંયા આવશે 0.3. બંનેના પોઈન્ટ નીકળી જશે એટલે શું મળી જશે આપણી જોડે? 2/3. આ એક જવાબ પૂરો થઈ ગયો આપણો. એવી જ રીતે બીજું શોધવાનું કીધું છે પી ઓફ એફ ઓબ્લિક ઈ. તો આનું સૂત્ર મૂકી દઈએ. પી ઓફ એફ ઓબ્લિક ઈ નો મતલબ ઈ છેદ એફ જ થાય. છેદમાં તમે આગળ પાછળ ગમે તેમ લખો, એફ છેદ ઈ લખો કે ઈ છેદ એફ લખો, બંને સેમ જ છે. તો અહીંયા આવશે ઈ છેદ એફ અપોન એની શરત શું છે? અહીંયા ઈ છે તો છેદમાં આવશે પી ઓફ ઈ. ચલો ઉપર બંનેની છેદ આવશે 0.2 અને પી ઓફ ઈ આપેલા છે આપણને 0.6. પોઈન્ટ નીકળી જાય 2/6, છેદ ઉડે તો 1/3. તો આ રીતે આપણે દાખલાઓ ગણીશું અને આ સૂત્રનો કન્સેપ્ટ જ તમારે આખા સ્વાધ્યાય 13.1 ની અંદર આવશે. કોઈને ક્યાંય પણ તકલીફ પડે અને ન સમજ પડે તો તમે બોલી જજો, ચાલુમાં જ બોલી જજો. બરાબર? ચાલો નંબર 2 જોઈએ. આપણને આપેલું છે પી ઓફ બી બરાબર 0.5 એ ઇક્વલ ટુ છે. પી ઓફ બી આપેલા છે આપણને 0.5. એના પછી પી ઓફ એ છેદ બી પણ આપેલા છે 0.32 અને શોધવાનું કીધું છે પી ઓફ એ ઓબ્લિક બી. તો શોધી લઈએ પી ઓફ એ ઓબ્લિક બી. ચલો સૌપ્રથમ આનું સૂત્ર મૂકી દઈએ. તો પી ઓફ એ ઓબ્લિક બી માં એ છેદ બી ઉપર આવશે, છેદમાં આવશે શરત. શરત બી છે તો પી ઓફ બી. ચાલો બંનેનો છેદ ગણ કેટલો છે? તો 0.32 અને છેદમાં 0.5. તો 0.32 ભાગ્યા 0.5 કરી લેવાના કેલ્ક્યુલેટરમાં તો 0.64 મળશે તમને. ચલો આટલે સુધી કોઈ દાખલામાં કઈ ટ્વિસ્ટ આવ્યું નથી અને હજુ પણ કઈ ટ્વિસ્ટ આવશે નહીં. આ રીતે જ જશું. ચાલો નંબર 3. પી ઓફ એ આપેલા છે, પી ઓફ બી આપેલા છે, પી ઓફ બી ઓબ્લિક એ પણ આપેલા છે. 3 વિગત આપણને અહીંયા ઓલરેડી આપેલી છે. હવે નંબર 1 માં શોધવાનું કીધું છે પી ઓફ એ છેદ બી. હવે પી ઓફ એ છેદ બી શોધવું હોય તો પહેલા જુઓ કે તમને આપેલું છે શું? અહીંયા પી ઓફ બી ઓબ્લિક એ. તો શરૂઆતમાં એનું સૂત્ર મૂકવું પડે આપણે. જે તમને આપી દીધું એના સૂત્રમાં જ તમને આ બધી વિગતો મળશે. તો ચલો પહેલા આનું સૂત્ર જોઈ લઈએ. બી છેદ
બી ઓબ્લિક એ હોય તો બી છેદ એ લખો કે એ છેદ બી, એ તો ક્રમના ગુણધર્મનું પાલન કરે જ છે, એટલે ઉપર લખીશું એ છેદ બી અને નીચે આવશે શરત પી ઓફ એ. ચલો જેટલી વિગત આપી છે એટલી મૂકી દઈએ. તો પી ઓફ બી ઓબ્લિક એ આપે છે 0.4, તો ત્યાં મૂકીશું 0.4. પછી ઉપર છેદ ગણ એ તો નથી આપ્યા ને, એ જ શોધવાના છે આપણે, તો એ છેદ બી અપોન પી ઓફ એ કેટલા આપેલા છે 0.8. હવે 0.8 છે, પેલી બાજુ 0.4 ને આપણે મલ્ટીપ્લાય કરી લઈશું, તો મળી જશે પી ઓફ એ છેદ બી ઇક્વલ ટુ 8 ચોક 32 એટલે 0.32. ચાલો આ એક વિગત મળી ગઈ આપણને. હવે એ રીતે નંબર 2 જોઈએ. એમાં શું શોધવાનું છે? તો પી ઓફ એ ઓબ્લિક બી. ચલો આ શોધવાના છે પી ઓફ એ ઓબ્લિક બી. તો ઓબ્વિયસલી આનું સૂત્ર આપણે જાણીએ છીએ. હવે તો પી ઓફ એ છેદ બી અપોન શરત છે એની બી, તો પી ઓફ બી. જે પાછળ હોય ને આમાં ઓબ્લિકમાં એ જ છેદમાં આવે, એ વસ્તુ યાદ રાખજો. પી ઓફ એ છેદ બી આપણને અત્યારે શોધી દીધા છે. દેખો પી ઓફ એ છેદ બી અહીંયા આપણે શોધીને તૈયાર કર્યા છે, તો ઉપર મૂકીશું 0.32 અપોન પી ઓફ બી કેટલા આપ્યા છે સવાલમાં છે 0.5, તો 0.32 ભાગ્યા 0.5 હમણાં આગળ જોયું એ રીતે 0.64. આનો ભાગાકાર કેલ્ક્યુલેટર થી કરી લેવાનો તમારે. ચલો એ જ રીતે જોઈએ ત્રીજા નંબરમાં. શોધવાનું કીધું છે પી ઓફ એ યોગ બી. ચલો આનું સૂત્ર પણ આપણે લાસ્ટ આગળ જોઈ ગયા છીએ. તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઓછા પી ઓફ એ છેદ બી. ચલો આ સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈશું. તો પી ઓફ એ કેટલા છે? તો સવાલમાં જ આપી દીધા છે 0.8. પી ઓફ બી આપેલા છે 0.5 ઓછા બંનેનો છેદ ગણો. નંબર 1 માં આપણે શોધ્યો છે અહીંયા 0.32. કેલ્ક્યુલેટર ની મદદથી સરવાળા કરજો એટલે 0.98 જવાબ મળશે આપણને આનો. તો આ રીતે સૂત્રોની માયાજાળમાંથી આપણે ધીમે ધીમે પસાર થતા જઈશું. દાખલાઓ પ્રમાણમાં ઘણા સરળ છે, થોડાક અઘરા આવશે પાછળ, બાકી અહીંયા તો બધા સાવ ઈઝી છે. ચાલો હવે આપણે જઈએ નંબર 4 તરફ. જો 2p ઓફ a ઇક્વલ ટુ p ઓફ b ઇક્વલ ટુ 5/13, તો આનો મતલબ થાય 2p ઓફ a ઇક્વલ ટુ 5/13 અને એ રીતે p ઓફ b ઇક્વલ ટુ પણ 5/13 જ થાય બંને માટે. પણ અહીંયા બગડો ભાગાકારમાં જાય એટલે p ઓફ a ની વેલ્યુ થોડી બદલાશે, આપણને જુદી મળશે. તો અહીંયા લખીશું p ઓફ a ઇક્વલ ટુ 5/13 દુ 26. અહીં 26 થઈ જશે. ચલો હવે આપણને શોધવાનું જે બી કીધું હોય એ આપણે શોધવાની શરૂઆત કરી લઈએ. પહેલું શોધવાનું બસ આપણને એ યોગ બી શોધવાના છે. દેખો આની સંભાવના, તો આના સૂત્રમાં પી ઓફ એ છેદ બી આવવાના. જો અહીંયા લખીએ છીએ આપણે શોધવું છે પી ઓફ એ યોગ બી. હવે એનું સૂત્ર શું છે? પી ઓફ એ વત્તા પી ઓફ બી ઓછા પી ઓફ એ છેદ બી. હવે આપણી જોડે એ છેદ બી તો છે જ નહીં, પણ આ આપણને એ ઓબ્લિક બી આપેલા છે, તો આમની મદદથી આપણે એ છેદ બી અહીંયા શોધી શકીશું. તો ચાલો પહેલા એ શોધી લઈએ. પી ઓફ એ ઓબ્લિક બી આપેલા છે, તો એનું સૂત્ર મૂકીશું આપણે અહીંયા. પી ઓફ એ પ્લસ પી ઓફ બી, સોરી મિસ્ટેક, ઓબ્લિક વાળું સૂત્ર મૂકીએ છીએ આપણે. પી ઓફ એ છેદ બી
अपॉन पी ऑफ बी. ઓકે, આ જે નોર્મલ સૂત્ર આપણે મૂકતા હતા એ જ. હવે એમાં પી ઓફ એ ઓબ્લિક બી આપણને આપેલા છે 2/5. અહીંયા મૂકી દઈશું 2/5 ઇક્વલ ટુ એ છેદ બી ની સંભાવના આપણને નથી ખબર, એ જ શોધવાની છે આની મદદથી. અને નીચે આવશે પી ઓફ બી. પી ઓફ બી આપણને આપેલા છે 5/13. આ 5/13 આ 2/5 ની સાથે આપણે મલ્ટીપ્લાય કરી દઈશું ત્યાં આગળ, એટલે આપણને પી ઓફ એ છેદ બી મળી જશે અહીંયા. તો 2/5 ની સાથે ગુણાકારમાં જશે 5/13. 5 કેન્સલ આઉટ થશે તો આપણી જોડે વધશે શું? 2/13. બસ હવે આ જે 2/13 મળ્યા ને એમને બાજુના સૂત્રમાં મૂકી દઈએ. ચલો, પી ઓફ એ કેટલા આપ્યા છે આપણને? તો આ રહ્યા, અહીંયા જુઓ 5/26 પ્લસ પી ઓફ બી એ આપણને ખબર છે 5/13 અને બાદ બાકી છે બંનેની 2/13 જે આપણે અહીંયા નીચે શોધી છે છેદ ગણની બાદ બાકી. 2/13 અહીં 5/26 રહેવા દઈશું આપણે. આ બંનેનો છેદ સમાન છે તો 5માંથી 3 જાય, સોરી 2 જાય તો 3/13. હવે લસા લેવો પડે. લસા લેવામાં છેદ સમાન બનાવી દેવાના એવું હોય તો અહીંયા 26 છે તો અહીંયા અંશ અને છેદને 2 વડે ગુણી નાખો એટલે 13 દુ 26 અહીંયા બી થઈ ગયા, અહીંયા બી થઈ ગયા. તો ડાયરેક્ટ સરવાળો થશે ઉપર 5 + 3 દુ 6 અને નીચે આવશે 26. તો 11/26 મળી જશે આપણને. તો આ રીતે આપણે દાખલાઓને અહીંયા ગણી શકીએ છીએ. ચાલો હવે જઈએ નેક્સ્ટ નંબર 5. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે બોલી શકશો. હા ભાઈ, ચલો દાખલા નંબર 5 જોઈશું. હવે શું આપેલું છે? તો પી ઓફ એ આપેલા છે, પી ઓફ બી આપેલા છે, પી ઓફ એ યોગ બી આપેલા છે અને પહેલા જ શોધવાના છે પી ઓફ એ છેદ બી. તો એ છેદ બી શોધવા માટે આપણે શું કરવું પડશે? જે આપેલું હોય ને એનું સૂત્ર મૂકવું પડે આપણે, તો જ તમે આગળ દાખલાને વધારી શકો. તો આપણને શું આપેલું છે? પી ઓફ એ યોગ બી આપેલા છે. તો એની મદદથી આપણે પી ઓફ એ છેદ બી શોધવાનો ટ્રાય કરીશું. તો ચલો, પી ઓફ એ યોગ બી સૂત્ર મૂકી દઈશું. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. હવે આપણે એ છેદ બી ને અહીંયા શોધવાના છે. તો જેટલી વિગત આપણને આપી છે અપ્લાય કરો. ચલો, એ યોગ બી આપેલા છે આપણને 7/11. એની જગ્યાએ એને મૂકી દીધા આપણે. ઇક્વલ ટુ પી ઓફ એ આપે છે 6/11. પી ઓફ બી આપેલા છે 5/11 ઓછા શોધવાના છે એ છેદ બી. હવે અહીંયા 7/11 બંનેનો છેદ સમાન છે તો 6 ને 5 11/11 ઓછા પી ઓફ એ છેદ પી ઓફ એ છેદ બી ને ત્યાં લઈ જઈશું અને 7/11 ને આમ પાછા લાવી દઈશું એટલે પી ઓફ એ છેદ બી ઇક્વલ ટુ અહીંયા 11/11 એટલે 1 થઈ જાય અને 7/11 આ બાજુ માઇનસ થશે. 11 × 11 11 માંથી 7 જાય તો 4/11 મળશે આપણને અહીંયા. તો અહીંયા મળશે 4/11 અને આ આપણો પહેલો જવાબ. કોનો જવાબ મળ્યો? પી ઓફ એ છેદ બી નો જવાબ મળ્યો. ચલો એ રીતે હવે નંબર 2 જોઈએ આપણે. પી ઓફ એ ઓબ્લિક બી શોધવાના છે આપણે. હવે જે શોધવાનું છે એનું પહેલા સૂત્ર, તો ઉપર બંનેનો છેદ ગણાવશે એ છેદ બી અપોન શરત કોણ છે? અહીંયા પાછળ હોય તો એ નીચે ભાગી દેવાની પી ઓફ બી. હવે એ છેદ બી આપણે શોધી લીધા છે 4/11.
તો ત્યાં મૂકી દઈશું આપણે 4/11 अपॉन પ્રોબેબિલિટી ઓફ બી કેટલા આપે છે સવાલમાં જોશો તો ખબર પડશે 5/11 11 કેન્સલ આઉટ થઈ જાય તો વધે શું 4/5 4/5 મળશે આપણને અને એ જ રીતે નંબર 3 શોધીશું આપણે ત્રીજા નંબરમાં આપણને કીધું છે P ઓફ B ઓબ્લિક A હવે સૂત્ર જ મૂકવાનું છે આની અંદર તો P ઓફ A છેદ B अपॉन P ઓફ A બંનેનો છેદગણ શોધ્યો છે 4/11 अपॉन P ઓફ A સવાલમાંથી લઈશું તો 6/11 11 કેન્સલ આઉટ થાય તો 4/6 તો મળશે આપણને 2/3 તો આ રીતે આપણે આ દાખલાને અહીંયા ગણી શકીએ ચાલો હવે પ્રશ્ન 6 થી 9 માં ટાઇટલ જોઈ લો તમે કે પ્રશ્ન નંબર 6 થી 9 માં આપણે શું શોધવાનું છે તો P ઓફ E ઓબ્લિક F આ વસ્તુ શોધવાની છે આપણે અહીંયા 3 સવાલ આપેલા છે એમાં પહેલા સવાલને આપણે અહીંયા પહેલા ગણવાનો ટ્રાય કરીશું સૌપ્રથમ આપણે ટાઇટલ કીધું છે કે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે હવે જો તમે 3 વખત ઉછાળો તો કુલ નિદર્શાવકાશ શું મળે એ પહેલા આપણે શોધીએ નિદર્શાવકાશ એટલે સિક્કાને 3 વખત ઉછાળવાથી ટોટલ કઈ ઘટનાઓ મળે એને આપણે નિદર્શાવકાશ કહીએ છીએ અને એનો સંકેત છે આપણો S તમે આવું ના લખો તો કઈ વાંધો નહીં S ને એવું પણ લખી દેવાનું યાદ રહેતો તો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો આપણને કઈ કઈ ઘટનાઓ મળે ધારો કે ટી 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 3 વખત આવે હવે આની અંદર એક વખત હેડ એડ કરી નાખવાનો ટી ટી એચ ને આગળ લઈ જાઓ ટી એચ ટી હજુ એચ ને આગળ લઈ જાઓ એચ ટી ટી હવે 3 વખત હેડ આવે એવું માની લો હવે આની અંદર એક ટેલની એન્ટ્રી આપી દો ટેલને આગળ લઈ જાઓ હજુ આગળ લઈ જાઓ હવે આગળ લઈ જાઓ તો બહાર નીકળી જાય એટલે નહીં લઈ જવાના ભાઈ બસ તો જુઓ ટોટલ કેટલી ઘટનાઓ મળી આપણને 8 ઘટનાઓ તો એસ ના કુલ ઘટકો જેને કહેવાય નંબર ઓફ એસ 8 મળી ગયા આપણને ટોટલ 8 ઘટનાઓ હવે નંબર 1 માં આપણને એવું કીધું છે કે ઈ એટલે શું તો ત્રીજી વખત ઉછાળતા છાપ મળે છે એને આપણે ઈ નામ આપેલું છે અહીંયા તો નંબર 1 ની શરૂઆત કરીએ તેમાં ઘટના ઈ એના ઘટકો ત્રીજી વખત ઉછાળતા છાપ મળે તો કયા કયા છે ત્રીજી વખત દેખો પહેલામાં તો ટી મળ્યો છે હા બીજામાં છાપ મળે છે આ એચ છે જુઓ ત્રીજી વખત ઉછાળતા તો એને આપણે અહીંયા લખીશું TTH એ રીતે બીજામાં નહીં ચાલે આમાં આગળ આમાં નહીં ચાલે આમાં ચાલશે જુઓ ત્રીજી વખત ઉછાળતા આપણને શું મળ્યું છે અહીંયા છાપ મળી છે તો HHH પછી આ છેલ્લો ટી છે ના ચાલે આમાં છેલ્લો એચ છે એટલે આ લખવું પડે અને આમાં પણ એચ છે એટલે એને પણ આપણે લખીશું THH ચાલો તો ઈની અંદર કેટલા ઘટકો છે 4 ઘટકો છે જુઓ તો નંબર ઓફ ઈ એના ઘટકો છે આપણી જોડે 4 પહેલા શું શોધવાનું છે એ સમજજો ખાસ તો ટાઇટલ જુઓ છે એક પહેલી લાઈન પ્રોબેબિલિટી ઓફ ઈ ઓબ્લિક એફ એનું સૂત્ર શું થાય ઈ ઓબ્લિક એફ આના સૂત્રમાં આપણે શું જોઈએ છે પી ઓફ ઈ છેદ એફ એક તો આની સંભાવના જોઈએ अपॉन પી ઓફ એફ ની સંભાવના જોઈએ તો અહીંયા ઈ છે તો ઈ ની સંભાવનાની આપણે કોઈ જરૂર નથી એટલે આને અહીંયા જ છોડી દઈશું આપણે હવે એમાં ને એમાં બીજું શું કીધું છે એફ આપેલો છે આપણને પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે ઘટના એફ એમાં કયા ઘટક આવે જેમાં પ્રથમ 2 વખત છાપ આવતી હોય કન્ટિન્યુ
તો દેખો પ્રથમ બે વખત છાપ આમાં આવશે, અહીંયા HHH માં, એના પછી આમાં પણ બે વખત ઉછાળતા છાપ આવે છે. પ્રથમ બે વખતની વાત કરી છે એટલું યાદ રાખજો. તો શું આવશે? HHT. તો નંબર ઓફ F કેટલા મળશે આપણને? 2. બે ઘટકો મળશે. હવે છેદમાં તમે જુઓ ને તો પ્રોબેબિલિટી ઓફ F ની જરૂર છે. આ તો નંબર ઓફ F આવે, તો પ્રોબેબિલિટી ઓફ F આપણે મેળવી લઈએ આની મદદથી. તો તમે જાણો છો કે નંબર ઓફ F ભાગ્યા કુલ ઘટનાઓ, કુલ ઘટના એટલે નંબર ઓફ S. અહીંયા આપણને બે ઘટક મળ્યા છે અને કુલ ઘટનાઓ કેટલી છે આપણી જોડે? 8. ઉપર ટાઇટલમાં જો કુલ ઘટનાઓ 8 છે, તો સંભાવના શું મળશે આની? 1/4. આની સંભાવના થઈ ગઈ આપણી. તો આ તે પહેલા આની સંભાવના આપણે મેળવી શકીએ છીએ. હવે શું જોઈએ છે? P ઓફ E છેદ F. જો સૂત્રમાં પહેલા E છેદ F ની જરૂર છે આપણે, તો E છેદ F માં કોણ મળે એ જોઈ લઈએ. E છેદ F. તો આપણી જોડે E ના ઘટકો અહીંયા છે, F ના ઘટકો અહીંયા છે. બંનેમાં કોમન ઘટક કોણ છે? જો તો એક HHH છે, બીજું કોઈ છે? ના. તો એક જ ઘટક કોમન છે બંનેમાં, HHH. તો નંબર ઓફ E છેદ F કેટલા મળે આપણને? એક જ. તો આની પ્રોબેબિલિટી કેટલી થશે E છેદ F ની? તો હાલ તો એક જ ઘટક મળ્યો અને કુલ ઘટકો કેટલા છે આપણી જોડે? 8. તો આની સંભાવના 1/8 થઈ જાય. ડાયરેક્ટ લખી દેવાના. હવે કે આ દર વખતે નંબર ઓફ F અપોન નંબર ઓફ S આવા સૂત્રો વાપરવાની જરૂર નથી. દેખો આખા દાખલામાં આપણે કરીશું અહીંયા સુધી, હજુ શરૂઆત હવે કરવાની છે ગણતરીની. પણ શું કર્યું? તો દેખો E આપેલો છે, ત્રીજી વખત ઉછાળતા છાપ મળે. તો આમાંથી જેમાં ત્રીજી વખત ઉછાળતા છાપ મળ્યું એની બધી ઘટનાઓ અલગ કરી. કેટલા ઘટકો મળે? 4 ઘટકો મળ્યા. પણ એને આગળ આપણે ગણ્યું નથી. કેમ? કે આપણે જે શોધવાનું છે એમાં નંબર ઓફ E ની જરૂર જ નથી, કે પ્રોબેબિલિટી ઓફ E ની બી જરૂર નથી, એટલે આપણે આગળ ગણવાનું નથી. પછી બીજું શું મળ્યું છે આપણને? F. પ્રથમ બે વખત ઉછાળતા છાપ મળે. તો આ S માં જેટલામાં પહેલા બે વખત છાપ મળે એ આપણે અહીંથી લખ્યા બંને. તો નંબર ઓફ F કેટલા મળ્યા? 2 મળ્યા, એટલે કે બે ઘટકો છે આમાં. પણ F ની પ્રોબેબિલિટી અહીંયા સૂત્રમાં જરૂર છે, જુઓ છેદમાં, એ શરત છે આપણી. તો F ની સંભાવના શોધવી હોય તો શું કરવાનું? F ના ઘટકો ભાગ્યા કુલ ઘટકો, એટલે 2/8 કરો એટલે 1/4 મળશે. અને ઉપર E છેદ F એની જરૂર છે, તો E અને F આપણે શોધીને તૈયાર કર્યા છે. અને એ બંનેની અંદર જેટલા બી કોમન ઘટક હોય એ લખ્યા. તો એ એક જ કોમન ઘટક છે, HHH. એટલે એક જ ઘટક છે, પણ એની સંભાવના પ્રોબેબિલિટી કેટલી થાય? તો 1/છેદમાં કુલ ઘટકો 8. ચલો, તો આ ફક્ત આપણે બેઝ બનાવે પહેલા દાખલા માટેનો. હવે શોધવાનું શું કીધું છે આના માટે? તો પ્રોબેબિલિટી ઓફ E ઓબ્લિક F આ શોધવાનું છે. તો સૂત્ર મૂકી દો, P ઓફ E છેદ F અપોન P ઓફ F. ચલો, બધી કિંમતો આપણે તૈયાર જ કરી દીધી છે. E છેદ F ની સંભાવના આપણે શોધીને તૈયાર કરી છે. કેટલી છે અહીંયા? 1/8 અપોન P ઓફ F એ પણ શોધીને તૈયાર કરે છે અહીંયા 1/4. ચલો, આનું સિમ્પ્લિફાઈ કરો તો છેદનો ચોગડો અંશમાં જાય અને અંશનો આંઠડો નીચે આવે, એટલે છેલ્લે વધે શું આપણી જોડે? 1/2. તો આ રીતે પહેલાનો જવાબ આપણને 1/2 મળશે. હવે સેમ જેટલું કર્યું ને એવું બધું બીજા માટે કરવાનું. તો અહીંયા આપણે લઈશું નંબર 2. જેમ જેમ આગળ જઈશું એમ અમુક વસ્તુ ડાયરેક્ટ લખવાનો ટ્રાય કરીશું. જેટલું સીધું પતતું એટલે સીધું પતાવીશું. હવે ઈમાં શું કીધું છે આપણને? કે ઓછામાં ઓછી 2 છાપ મળે. ઈમાં લખીશું ઓછામાં ઓછી 2 છાપ મળવી, એનો મતલબ 2 કે 2 થી વધુ છાપ મળવી. અને એ બધી ક્યાંથી લખવાની આપણે?
આપણે એસ માંથી બે કે બે થી વધુ છાપ મળતી હોય એવી ઓછામાં ઓછી બે છાપ તો જોઈશે જ. તો પહેલામાં નથી, બીજામાં એક જ છે, ત્રીજામાં એક જ છે, ચોથામાં એક જ છે. હા, HHH આવશે. પછી આમાં બે તો મળે જ છે ને, એટલે એને બી લખાય HHT. પછી HTH પણ લખાય અને THH પણ લખીશું. ચલો, ઓછામાં ઓછી બે છાપ મળી ગઈ. હવે આમાં નંબર ઓફ ઈ 4 મળે છે, પણ એવું લખવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણું જે સૂત્ર છે અહીંયા તૈયાર છે. જુઓ, એમાં જે જોઈતું ને એને ડિટેલમાં લખવાનું, બાકીનું બધું ખાલી આગળની ગણતરી માટે હોય. હવે આવશે એફ. એફ એટલે વધુમાં વધુ બે છાપ મળે. વધુમાં વધુ બે છાપ મળે એટલે બે કે તેથી ઓછી છાપ મળતી હોય. તો પહેલામાં બે કરતા ઓછી છાપ મળે છે, એટલે એને લખવું પડે આપણે. 0 છાપ મળે છે એટલે લખાય, બે કરતા ઓછી જ કહેવાય. પછી TTH એ પણ લખવું પડશે આપણે. વધુમાં વધુ બે છાપનો મતલબ બે કે તેથી ઓછી છાપ મળતી હોય, એટલે THT. પછી HTT. ટ્રિપલ H નહીં આવે, કારણ કે વધુમાં વધુ બે જ છાપ મળી જોઈએ. આમાં તો 3 મળે છે, ના ચાલે. એટલે ખાલી આને નહીં લખીએ આપણે, બરાબર, HHH ને, પણ HHT આવશે. એટલે HTH પણ આવશે અને THH પણ આવશે. વધુમાં વધુ બે છાપ મળી ગઈ આપણને. ઓકે, હવે નંબર ઓફ એફ કેટલા છે? તો ગણશો તો 1 2 3 4 5 6 અને 7. તો એની પ્રોબેબિલિટી કેટલી થશે? નંબર ઓફ, સોરી, એફ ની પ્રોબેબિલિટી, કારણ કે છેદમાં સૂત્રમાં જોઈએ છે આપણે. જુઓ તો એના ઘટક 7 અને કુલ ઘટકો છે આપણી જોડે 8. તો P ઓફ F આપણને મળી જશે અહીંયા 7/8. હવે આપણે બંનેનો છેદગણ જોઈશે. ઈ છેદ એફ ની જરૂર છે અહીંયા. ઈ છેદ એફ. તો બંનેમાં ઈ અને એફ માં કોમન શું છે દેખો તો? HHH બંનેમાં નથી, HHT છે, તો અહીંયા આવશે HHT. એ રીતે HTH પણ છે, THH પણ છે. તો કેટલા ઘટકો થયા? નંબર ઓફ ઈ છેદ એફ 3 ઘટકો મળ્યા આપણને. હવે એની સંભાવના, તો પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ. તો ઘટનાઓ કેટલી ઘટી આપણી? 3, અને ટોટલ ઘટનાઓ કેટલી છે? 8. બસ, હવે એનું સૂત્ર શોધવાનું છે, P ઓફ ઈ ઓબ્લિક એફ. ચલો, સૂત્ર મૂકી દઈએ. ઉપર આવશે P ઓફ ઈ છેદ એફ અપોન P ઓફ એફ. ઉપર બંનેનો છેદગણ અને એની સંભાવના 3/8 અહીંયા શોધી. 3/8 અપોન P ઓફ એફ ની વેલ્યુ એ પણ શોધી છે 7/8. 8 8 ઉડી જાય એટલે વધે શું? 3/7. આનો જવાબ મળી ગયો. હવે નંબર 3, સેમ કોપી, વધુમાં વધુ બે કાંટા. તો વધુમાં વધુ બે કાંટા એટલે બે કે તેથી ઓછા ટી જેટલામાં દેખાય ને એ બધા લખવાના, એટલે ખાલી TTT ના આવે, બાકીના બધા ઘટકો લખવાના. એટલે ટોટલ ઘટના કેટલા મળશે? આપણે ઘટકો 7 મળશે. ઓછામાં ઓછો એક કાંટો હોય, એટલે એક કે તેથી વધુ કાંટા હોય એવા બધા લખવાના, એટલે ખાલી HHH ના આવે. તો એમાં પણ કેટલા ઘટકો મળશે આપણને? 7 જ મળી જશે, બરાબર. અને આ જેમ ઉપર જેમ પેલા બે દાખલા ગણે એવી રીતે એની કોપી મારીને તમારે આ છેલ્લો જાતે કરવાનો છે. એટલે આ તમને એક સેલ્ફ આપું છું અહીંયા.
જોઈ લેવાનું. અહીંયા તમને એસ શોધીને આપ્યો છે, એમાંથી વધુમાં વધુ 2 કાંટાવાળા લેવાના અને ઓછામાં ઓછો 1 કાંટો હોય. ઓછામાં ઓછો 1 કાંટો એટલે 1 કે તેથી વધુ કાંટા હોવા જોઈએ. એ બધા એમાં લખી નાખવાના છે. એ પણ 7 જ થશે. એ બી કેટલા થઈ જશે? 7 જ થશે. કારણ કે ઓછામાં ઓછો 1 કાંટો હોય એટલે 1 કે વધુ કાંટા હોય એટલે લેવાનું. ખાલી HHH વાળો નહીં આવે, બાકીના બધા આવી જશે એમાં. અને પછી જેમ આપણે આ નંબર 2 ગણ્યો ને એની એક્ઝેક્ટલી કોપી મારીને એને તમારે ગણવાનો છે. ચાલો નંબર 7 જોઈએ આપણે. ટાઇટલ 2 સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવે. હવે આપણે જાણીએ છીએ કે 2 સિક્કાને એક વખત ઉછાળો તો એનો નિદર્શાવકાશ શું મળે. ચાલો લખી દઈએ. પહેલા 2 સિક્કા ઉછાળો એટલે શું મળે? કાં તો તમને HH મળે, બંને હેડ મળે, કાં તો બંને ટેલ મળે, કાં તો ફર્સ્ટ ટાઈમ હેડ મળે ને સેકન્ડ ટાઈમ ટેલ મળે, કાં તો ફર્સ્ટ ટાઈમ ટેલ મળે ને સેકન્ડ ટાઈમ હેડ મળે. આનાથી બીજું કઈ વધારાનું આપણને ના મળે. તો નંબર ઓફ એસ કેટલા થઈ ગયા? 4. 4 ઘટનાઓ મળે આપણને. હવે નંબર 1, ઈ એવું કીધું છે કે એક સિક્કા પર કાંટો મળે. પહેલી ઘટના એમાં ઈ એવું કીધું છે એક સિક્કા પર કાંટો મળે. કાંટો એટલે ટેલ. તો એક જ સિક્કા ઉપર હોવું જોઈએ, 2 ઉપર નહીં. તો એમાં શું મળશે? HT અને TH. HT અને TH આ બંનેમાં એક જ સિક્કા ઉપર આપણને કાંટો મળ્યો. સોરી, હા કાંટો મળ્યો છે. બરાબર. તો નંબર ઓફ ઈ કેટલા થશે? અહીંયા નંબર ઓફ ઈ થઈ જશે 2. ઓકે. આપણું ટાઇટલ છે 6 થી 9 માં શું શોધવાનું કીધું છે? P ઓફ E ઓબ્લિક F. આ શોધવાનું છે. તો એમાં P ઓફ E ની હવે કોઈ જરૂર નથી, એટલે શોધવાની જરૂર નથી. હવે F લઈએ. F ના ઘટકો કોણ હોય? તો એક સિક્કા પર છાપ મળે એટલે એમાં પણ શું આવશે? આ જ બંને આવવાના ને. HT આમાં પણ એક છાપ છે અને TH આમાં બી એક છાપ છે. તો નંબર ઓફ F મળશે આપણને 2. તો પ્રોબેબિલિટી શું થશે F ની? તો એના ઘટકો 2 છે અને કુલ ઘટકો કેટલા શોધેલા છે નંબર ઓફ S માં? 4. એટલે આપણને મળી જશે 1/2. તો આ જે મળી ગયું એ આપણને શું મળી ગયું? નંબર ઓફ F મળી ગયા. ચાલો હવે બંનેનો છેદ શોધવાનો છે આપણે. તો E છેદ F. હવે E છેદ F માં કોણ મળશે? તો બંનેમાં કોમન કોણ છે? E અને F માં બંને ઘટકો સેમ જ છે, HT અને TH. જે કોમન હોય લખવાના હોય. તો નંબર ઓફ E છેદ F એટલે કે E છેદ F ના કુલ ઘટકો છે આપણી જોડે 2 અને એની પ્રોબેબિલિટી શું થાય? E છેદ F ની તો 2 ના છેદમાં 4. એટલે આનો પણ જવાબ આવશે 1/2. બરાબર. E છેદ F ના ઘટકો આપણી જોડે 2 છે અને કુલ ઘટકો અહીંયા 4 હતા. એટલે 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2. હવે આપણે શોધવાનું શું કીધું છે? ટાઇટલ અહીંયા P ઓફ E ઓબ્લિક F શોધવાનો છે. P ઓફ E ઓબ્લિક F. ચલો એની જે ફોર્મ્યુલા છે અપ્લાય કરી દઈએ. P ઓફ E છેદ F અપોન P ઓફ F. સૂત્ર એક જ છે એટલે બહુ મજા આવશે તમને દાખલાઓ ગણવામાં. મોસ્ટલી આ જ સૂત્રની મદદથી આખું પોઈન્ટ એક છે. હવે બંનેનો છેદગણ કેટલી સંભાવના કેટલી? 1/2 બનાવીએ અહીંયા શોધી છે આપણે. અને P ઓફ F એની સંભાવના પણ 1/2 છે. જુઓ તો 1/2 કેન્સલ થઈ જાય એટલે વધે શું આપણી જોડે? 1. તો પહેલાનો જવાબ આપણને મળી ગયો 1. હવે એમાં ને એમાં બીજો દાખલો. એમાં આપણે ઈ શું કેવી રીતે શોધવાનો છે? એક પણ કાંટો ન મળે. હવે એક પણ કાંટો ના મળે, કાંટો એટલે ટેલ. તો પહેલા HH માં એક બી કાંટો નથી. જુઓ તમે તો એક તો HH આવશે. એના પછી TT માં તો બંને કાંટા છે, HT માં એક કાંટો છે અને TH માં એક કાંટો છે. તો કાંટો ન મળે એવું ખાલી એક જ ઘટક છે. ચાલો પછી એની બીજી કોઈ મહત્વ નથી આનું એટલે એને હવે જવા દો.
હવે એફ લઈ લઈએ. એફ એક પણ છાપ ન મળે. છાપ એટલે હેડ ન મળે તો એવું કોણ હોય? ખાલી ટીટી. આમાં એક બી છાપ ના હોય. તો નંબર ઓફ એફ કેટલા છે? 1. તો પ્રોબેબિલિટી ઓફ એફ કેટલા થશે? એફ ની સંભાવના 1 ના છેદમાં કુલ ઘટનાઓ 4 એટલે 1/4. હવે આપણે છેદગણની જરૂર પડશે આ બંનેના. તો અહીંયા ઈ છેદ એફ. ઈ અને એફ માં કોમન શું છે? આ તો એચ એચ છે, પેલું ટીટી છે, તો કઈ જ નથી. તો શું છે આપણી જોડે? ખાલી ગણ. અને ખાલી ગણની પ્રોબેબિલિટી આપણે જાણીએ છીએ 0 થઈ જશે. પ્રોબેબિલિટી ઓફ ઈ છેદ એફ. કારણ કે ઘટકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 0. 0/4 એટલે 0 થઈ જશે આની સંભાવના. ચાલો હવે શોધવાનું સૂત્ર. P of E oblique F. સૂત્ર મૂકી દઈએ. P of E છેદ F upon P of F. ઉપર બંનેના છેદગણની પ્રોબેબિલિટી 0 છે. P of E ની વેલ્યુ 1/4 છે. પરંતુ આન્સર શું મળશે આપણને? અહીંયા 0 મળશે. તો આ રીતે દાખલાને આપણે આને ગણી શકીએ. ચાલો નંબર 8 જોઈએ આપણે. પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. હવે જો પાસો 3 વખત ફેંકવાની વાત થાય, પાસો એટલે 1 2 3 4 5 6 એક પાસા ઉપર આટલું હોય. તો દેખો નિદર્શાવકાશ અહીંયા લખું છું સાઈડમાં S. પાસો 3 વખત ફેંકો એટલે 1 2 3 4 5 6. આ પહેલી વાર. ક્રોસ બીજી વાર પણ 1 2 3 4 5 6. ક્રોસ ત્રીજી વાર પણ 1 2 3 4 5 6. જો આવી રીતે જોવા જાવ તો કુલ ઘટનાઓ કેટલી મળે? તો આમાં 6 હશે, બીજામાં એ 6 અને ત્રીજામાં એ 6 હોય. તો 3 નો ગુણાકાર થાય છે 36 × 6 એટલે 216 થાય. તો નંબર ઓફ એસ કેટલા મળે? ટોટલ ઘટનાઓ 216 મળશે. તો આ આપણો નંબર ઓફ એસ છે, ટોટલ ઘટનાઓ. હવે નંબર 1 કીધું છે ઈ. ત્રીજી વખત ફેંકતા શું મળે છે? 4 મળે છે. અહીંયા ઈ લખી દઈએ. ત્રીજી વખત ફેંકતા 4 મળે છે. એનો મતલબ પહેલી વાર શું મળે? ગમે તે મળે. બીજી વાર શું મળે? ગમે તે મળે. ત્રીજી વાર શું મળે? ફક્ત 4. તો પહેલી વાર 1 2 3 4 5 6 માંથી ગમે તે મળી શકે. બીજી વખત પણ ગમે તે મળે. ફક્ત ત્રીજી વાર ખાલી કોણ મળશે આપણને? 4 મળશે. આટલું મળશે આપણને. તો આના કુલ ઘટક કેટલા? તો નંબર ઓફ ઈ કેટલા થાય? તો પહેલી વાર 6 માંથી કોઈ બી એક આવે, બીજી વાર 6 માંથી કોઈ પણ આવે, અને ત્રીજી વાર ફક્ત ચોગડો જ આવવાનો છે. એટલે 36 એકા 36. તો નંબર ઓફ ઈ કેટલા મળશે? 36. પણ આનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી એટલે આ તો આટલે રહેવા દઈએ છે. બરાબર. હવે એફ. પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે. એનો અર્થ શું થયો? કે પહેલી વાર આપણને શું મળશે? ફક્ત 6. બીજી વાર કોણ મળે? 5 મળે. અને ત્રીજી વાર તો ગમે તે મળે. 1 2 3 4 5 6. આમાંથી કોઈ બી એક મળી શકે આપણને. તો નંબર ઓફ એફ કેટલા મળશે? તો પહેલી વાર 1 મળે, બીજામાં પણ 1 મળે, ને ત્રીજામાં તો 6 મળે છે. તો શું મળશે? અહીંયા 6 મળશે. હવે એફ ની સંભાવના શોધવી પડશે. તો પ્રોબેબિલિટી ઓફ એફ. તો એફ ના ઘટક 6 અને કુલ ઘટકો અહીંયા જુઓ નંબર ઓફ એસ 216. જો છેદ ના ઉડાડો તો કોઈ બહુ ટેન્શન જેવું નથી હોતું. બરાબર. આમ તો 1/36 આવે, પણ ધારો કે તમારે આવા છેદ નથી ઉડાડવા તો કોઈ ટેન્શન જેવું નથી. બરાબર. અહીંયા રહેવા દેવાનું. હવે આમાં બંનેના છેદગણની બી જરૂર પડશે. તો ઈ છેદ એફ.
હવે બંનેનો છેદ શું આવે? તો બંનેમાં કોમન, જો આવા દાખલામાં બધા ઘટકો આપણે બનાવ્યા તો નથી જ, આમ તો ઘટનાઓ આવી બને. દેખો આ એફ છે ને, એના કુલ ઘટક કેવી રીતે બને? 6 5 1, પછી 6 5 2, 6 5 3, 6 5 4, 6 5 6 અને 6 6 6. આવી રીતે કુલ ઘટકો 6 બને. એવી રીતે ઈ ના ઘટકો બનાવવા તો કેટલું અઘરું પડે? 36 ઘટકો બને અને નંબર ઓફ એસ માં તો 216 બને. હવે આવા થોડા બનાવવા જઈશું. એટલે હવે છેદગણ કેવી રીતે લખવું? તો જે સવાલમાં આપેલી બંને ઘટનાઓ છે ને એક સાથે બોલવાની. સવાલની બંને ઘટનાઓ એક સાથે. તો જો આવું બનશે, ત્રીજી વખત ફેંકતા 4 મળે અને પ્રથમ બે વખત ફેંકતા 6 અને 5 મળે. આનો મતલબ શું? પહેલી વાર 6 મળે, બીજી વાર 5 મળે અને ત્રીજી વાર 4 મળે. તો આવો એક જ ઘટક હોય 6 5 4. તો કેટલા ઘટક મળે આપણને? એક જ ઘટક મળે. સમજ પડે છે? ફરીથી બોલું છું, સાંભળો. ઈ છેદ એફ, બંનેના ઘટકો તો આપણે લખ્યા નથી, ખાલી આપણે તો સંખ્યા મેળવવા માટે ટૂંકમાં જ લખ્યું છે. હવે કે આટલા 36 ઘટકો થોડા લખીએ. તો આવી સિચ્યુએશનમાં આપણે શું કરવાનું? છેદગણનો મતલબ સવાલની બંને ઘટનાઓ એક સાથે બોલતા શું મળે છે એ આપણો જવાબ હોય. તો દેખો પ્રથમ વખત શું મળવું જોઈએ? 6, પછી બીજી વખત 5. એટલે પ્રથમ બે વખતમાં શું મળે? 6 5 અને ત્રીજી વખત 4 મળે. તો આવો એક જ ઘટક મળશે 6 5 4. એટલે એક જ ઘટક મળશે આપણને 6 5 4. આવો એક જ ઘટક મળશે, એક જ. તો નંબર ઓફ ઈ છેદ એફ એવો એક જ ઘટક મળે. તો એની પ્રોબેબિલિટી શું થાય? ઈ છેદ એફ ની એક ઘટક છે અને ભાગ્યા કેટલા? કુલ ઘટનાઓ 216. મેં કીધું ને છેદ ને ઉડાડવાના, તો વાંધો ના આવે, ઉડી જ જાય આ બધું આપોઆપ. ચાલો હવે આપણે આગળ લખી દઈએ. શોધવાનું છે પી ઓફ ઈ ઓબ્લિક એફ. આ જ શોધવાનું છે આપણે. આપણે છેક આગળ ટાઇટલમાં કહી દીધેલું છે કે 6 થી 9 માં ઈ ઓબ્લિક એફ શોધવાના છે. ચલો આનું સૂત્ર આવશે પી ઓફ ઈ છેદ એફ અપોન પી ઓફ એફ. ચલો ઉપર બંનેનો છેદ ગણ કેટલો શોધે? 1/216 અપોન પી ઓફ એફ કેટલા શોધ્યા છે? 6/216. 216 કેન્સલ આઉટ થાય તો વધે શું? 1/6. તો દેખો જરાય ઉતાવળ કરવાની જરૂર નથી. જે રીતે માંગ્યું હોય એ રીતે શોધવાનું. અને સૂત્ર તમને એડવાન્સમાં ખબર હોય એટલે એમાં બે વસ્તુ છે, ઈ છેદ એફ ની પ્રોબેબિલિટી અને એકલા એફ ની પ્રોબેબિલિટી. તો પછી ઈ ની પ્રોબેબિલિટી શોધીને ખાલી ખોટી મહેનત કરવાની પછી કોઈ જરૂર નથી. એટલે ફક્ત પેલા બે ની જ આપણે પ્રોબેબિલિટી શોધતા હોઈએ છીએ. ચાલો નંબર 9 જોઈએ હવે. કુટુંબના ફોટા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક હારમાં ઉભા છે. 3 જણા છે, એક માતા, પિતા અને પુત્ર. 3 જણા ઉભા છે. હવે એવું કીધું છે કે પુત્ર એક છેડા ઉપર અને ઘટનાને ઈ કહેવાનો છે આપણે. તો ઘટના ઈ શું બને એ આપણે પહેલા લખી દઈએ. જો માતા માટે આપણે મધર નો એમ યુઝ કરીશું, પિતા માટે ફાધર નો એફ, પુત્ર માટે સન. એટલે એમ એફ એસ ટૂંકમાં. એટલે આખું દરેક વખતે માતા પિતા પુત્ર એવું લખવું ના પડે. બરાબર. હવે આમની જો ગોઠવણી કરો તો શું થાય? 3 જણને તમે કેવી રીતે ગોઠવી શકો? ગમે તેમ આડાવાળા, જેમ કે મધર, ફાધર, સન, આવું ગોઠવી શકાય. એ રીતે હવે આ પાછો ક્રમ બદલાય. જેમ કે સન, ફાધર, મધર ઊંધા કરી નાખ્યા આપણે. પછી સન એક બાજુ હોય તો મધર ફાધર પાછા ફાધર મધર છે ને અહીંયા, એ મધર ફાધર થઈ જાય. આવી રીતે ટોટલ ઘટનાઓ તમારે આડા આવડી બધાને બેસાડીને લખી દેવાની છે. એમ એસ એફ પણ થાય, એ રીતે એફ એમ એસ બી થાય અને એફ એસ એમ બી થાય.
બરાબર, ટોટલ 6 ઘટનાઓ મળશે અહીંયા. એટલે કે માતા પિતા પુત્ર એમને આડા આવડી તમે ઉભા રાખો ફોટો પાડવા માટે તો આટલી રીતે ઉભા રાખી શકાય. હવે આનાથી કોઈ અલગ પોઝ ના મળે આપણને અહીંયા. તો અહીંયા આપણે લખીશું નંબર ઓફ ઈ. ટોટલ ઘટનાઓ કેટલી મળી આપણને અહીંયા? 6 ઘટનાઓ મળી. હવે આપણને પહેલો સવાલ કીધું છે કે પુત્ર એક છેડા ઉપર હોય એને ઈ કહીશું. પુત્ર એટલે સન. સન એક છેડા ઉપર હોય એવા આમાંથી શોધીએ તો પહેલું જ આવશે. એમાં સન છેલ્લો છે, MFS. બીજામાં સન સૌથી પહેલો ઉભો એટલે છેડા ઉપર જ કહેવાય, SFM. ત્રીજામાં પણ SMF માં S આગળ છે. ચોથામાં સન વચ્ચે છે, પાંચમામાં સન છેલ્લો એટલે છેડા ઉપર છે, અને છઠ્ઠામાં વચ્ચે છે તો ના ચાલે. તો પુત્ર એક છેડા ઉપર હોય કાં તો આગળ કે પાછળ. એવી ઘટનાઓ કેટલી મળી આપણને? 4. પણ આપણે ઈ ને કઈ જ નહીં કરીએ કારણ કે આપણું સૂત્ર શું છે? P of E oblique F. આ શોધવાનું છે આપણે. તો ઉપર બંનેનો છેદ ગણાવશે અને નીચે આવશે P of F. તો P of F માટે બધી ગણતરી કરીશું. એટલે અહીંયા ઘટના F ના ઘટકો લઈ લઈએ. પિતા મધ્યમાં છે, પિતા સેન્ટરમાં, એટલે પિતા એટલે ફાધર જ્યાં વચ્ચે આવતા ને એવા ઘટકો. એમાં પહેલું જ આવશે MFS. બીજામાં પણ ફાધર સેન્ટરમાં છે. ત્રીજામાં મધર વચ્ચે છે, ચોથામાં સન, પાંચમામાં મધર અને છઠ્ઠામાં સન. બસ તો બે જ ઘટનાઓ મળશે આપણને અહીંયા. તો નંબર ઓફ F કેટલા મળ્યા? 2. તો એની પ્રોબેબિલિટી કેટલી થશે? તો 2 ના છેદમાં કુલ ઘટનાઓ છે આપણી જોડે 6. ધેટ મીન્સ કે 1/3. અને હવે બંનેનો છેદ ગણ શોધીશું આપણે. E છેદ F. દેખો ઘટનાઓ લખી દીધી હોય તો કોઈ ટેન્શન નથી, આમાં જ જોઈ લેવાનું હોય. ના લખ્યું હોય તો તમારે બોલવાનું કે પુત્ર એક છેડા ઉપર અને પિતા મધ્યમાં હોય એવું શોધી પાડવાનું ઈ માંથી. એટલે આવી જાય બરાબર. પણ આપણે અહીંયા લખેલું છે એટલે એમાં જે કોમન હોય લખવાનું. તો MFS અને SFM બંને કોમન છે. MFS SFM કોમન છે. તો નંબર ઓફ E છેદ F કેટલા છે? 2 છે. તો પ્રોબેબિલિટી એમની કેટલી થશે? E છેદ F ની 2 ના છેદમાં કુલ ઘટનાઓ 6 એટલે આ મળશે 1/3. હવે બાજુમાં જે સૂત્ર લખ્યું છે એની અંદર ખાલી કિંમતો હવે અપ્લાય કરો. તો ઉપર E છેદ F ની સંભાવના કેટલી? તો આ શોધીએ આપણે 1/3. P of F એ પણ શોધ્યા છે 1/3. ઉડી જાય એટલે વધે શું આપણી જોડે? 1. તો આપણો આન્સર મળી જશે અહીંયા 1. હવે દાખલા નંબર 10 જોઈશું આપણે. અહીંયા એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવાનો છે. તો 2 પાસા છે આપણી જોડે. એક કાળા રંગનો પાસો, કાળા રંગનો પાસો, અને બીજો છે લાલ રંગનો પાસો. બે પાસા ઉછાળીએ તો નંબર ઓફ S કેટલા થાય? એટલે કે કુલ ઘટનાઓ કેટલી મળે આપણી જોડે? તો પહેલામાં એ 6 હશે, બીજામાં એ 6 હશે. પાસા 6 હોય એટલે પાસા ઉપર 6 અંક હોય તો 36 ઘટકો ટોટલ મળશે આપણને. આ એક વસ્તુ. હવે સવાલ નંબર 1. દેખો દરેકમાંથી 2 વસ્તુ પસંદ કરવાની. હવે છે ને તમને પેલું જેમ આપી દીધું હતું ને કે E ઓબ્લિક F શોધો, એવું નહીં આપ્યું હોય. અહીં આપણને ખબર પડશે. જો સવાલથી આપણે એને પકડીશું. કાળા રંગના પાસા પર સંખ્યા 5 છે તેમ આપેલું છે. હવે યાદ રાખજો, જે આપેલું હોય ને એ આપણી શરત. અહીંયા સમજજો, આપેલ છે આવું શું આપ્યું છે? તો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે છે એવું આપેલું છે. તો જે આપેલું હોય એને શરત કહેવાય. તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતા વધુ હોય એની શરતી સંભાવના શોધો. તો સંભાવના કોની શોધવાની છે? બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતા વધુ હોય.
તો હવેથી યાદ રાખો, જે શરત હોય ને એને બી ધારીશું આપણે હંમેશા, અને જેની સંભાવના શોધવાની છે એને આપણે એ ધારી લઈશું. એટલે આવું કરવાથી શોધવાનું શું છે આપણને મજા આવશે અહીંયા લખવામાં, એ ઓબ્લિક બી શોધવાના છે. મેં કીધું ને હંમેશા પાછળ શરત હોય અહીંયા, અને આગળ શું હોય જેની સંભાવના શોધવાની હોય, એ વસ્તુ આપણને અહીંયા મળશે. તો હંમેશા શરતને પાછળ રાખવાની હોય છે, એટલે જે આપેલું હોય ને એ આપણી શરત છે, તો એને આપણે બી ધારી લઈશું. નહીં તો જો તમે ભૂલથી એ ધારી લો અને પેલી બાજુ બી લખો તો અહીંયા શું લખવાનું, પી ઓફ બી ઓબ્લિક એ લખવાનું. ફરક કોઈ નહીં પડે, પણ મેન્ટાલિટી કેવી હોય, એ ઓબ્લિક બી ની. તો આપણે શરતને હંમેશા શું ધારી લઈશું, અહીંયા બી ધારીશું. તો ચલો નંબર એ આપણે ગણીએ. એમાં પહેલા શરત શોધી લઈએ. શરત એને આપણે ઘટના બી નામ આપી દીધું છે. શું કીધું છે, તો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે. હવે દેખો બે પાસા છે આપણી જોડે અહીંયા, એક કાળા રંગનો અને એક લાલ રંગનો. તો કાળા રંગના પાસામાંથી શું મળે આપણને અહીંયા, ફક્ત 5. અને લાલમાંથી તો એવું કઈ કીધું જ નથી, એટલે એમાં તો બધા જ મળે આપણને. લાલમાં તો બધું જ મળે આપણને. તો હવે ઘટનાઓ કઈ કઈ મળશે દેખો અહીંયા, એક 5-1, 5-2, 5-3, 5-4, 5-5, 5-6. તો આટલી કુલ ઘટનાઓ આપણને અહીંયા મળી જશે. ચલો શરત બી મળી ગયા પછી હવે એના ઘટકોની આપણે જરૂર છે, કારણ કે દેખો ઉપર શોધવાનું છે પી ઓફ એ ઓબ્લિક બી. અહીંયા જો જે શોધવાનું છે આપણે આગળ નક્કી કરેલું છે. તો શરત છે બી, અને શરત હોય તો આપણે એની પ્રોબેબિલિટી શોધવી પડે. તો ચાલો ડાયરેક્ટ લખીએ પી ઓફ બી ડાયરેક્ટ. તો બી ના ઘટક કેટલા છે ગણી લો, 1 2 3 4 5 6 ઘટક. તો 6 ના છેદમાં કુલ ઘટનાઓ કેટલી છે, 36. તો મળશે આપણને 1/6. નંબર ઓફ બી મેં નથી લખ્યા, ડાયરેક્ટ મૂકી દીધા, બરાબર 6. એટલે આવી રીતે આપણે હવે લખીશું, જેમ જેમ ખબર પડતી જશે એમ એમ આપણે આ વસ્તુ ડાયરેક્ટ પણ કરતા જઈશું. હવે બીજું શું જોઈએ છે, તો સંભાવના જેની શોધવાની છે એ ઘટના આપણે એ કહી દઈશું. જેની સંભાવના શોધવાની છે એને કહીશું એ. હવે સંભાવના કોની શોધવાની છે એ જુઓ. તો શું કહે છે, બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતા વધુ હોય. હવે દેખો બંને પાસાના તો કુલ ઘટકો લખ્યા નથી આપણે. કુલ ઘટકો આવી રીતે થાય, દેખો 1 2 3 4 5 6. આ કોણ છે, કાળા રંગનો પાસો, અને બાજુમાં લાલ રંગમાં પણ નંબર તો એના એ જ હોય. હવે ટોટલ 36 ઘટકો લખવા પડે, 1 1 1 2 1 3 1 4 1 5 1 6, પછી 2 1 2 2 2 3 આવી રીતે લખવા પડે. હવે એવા લખવા જાવ તો 36 ઘટકો થાય. એટલે આપણે થોડુંક અહીંયા કોમન સેન્સ દોડાવીશું. શું છે, બંનેનો સરવાળો 9 કરતા વધુ હોવો જોઈએ એવું કીધું છે. ધારો કે તમે અહીંથી 3 લો, 3 લઈએ, તો સામે મોટામાં મોટો 6 લો તો સરવાળો 3 ને 6 9 જ થાય. તો 3 કરતા મોટો હોય એવું લેવું હોય તો આમાંથી જ કોઈ એક લેવું પડે. તો 4 ની જોડે શું લઈશું, તો સરવાળો 9 કરતા મોટો થાય 6. તો 4 ની જોડે 6 લઈએ તો સરવાળો 10 થાય. એટલે પહેલો ઘટક મળશે આપણને 4 6. પછી 4 ની જોડે બીજું કઈ જ ન લઈ શકાય. હવે 5 ની જોડે શું લઈશું બીજા નંબરમાં, તો જો એક 4 ની જોડે 6 લીધા તો 6 ની જોડે 4 પણ આવતા જ હોય ને, ઉલટ પુલટ કરી દો ને. અહીંયા 4 6 તો 6 4 એ તો આવવાના જ. હવે 5 ની જોડે શું લઈશું આપણે, 5 લઈશું, કારણ કે 4 લો તો 9 થાય, 9 કરતા મોટા કરવા માટે 5 લેવા પડે. તો 5 5 લો તો થઈ જાય. તો પછી 5 5 ના ઊંધા બી લેવા પડે, એ તો 5 5 જ થશે, એટલે એનો કોઈ ઇસ્યુ નથી. પછી 6 ની જોડે કોણ આવશે, 5, 6 5, 6 ને 5 11, અને 6 ને 4 બી આવશે, પણ એ તો આવી ગયા ને આગળ, 6 ને 4 આવી ગયા જુઓ. એટલે હવે શું આવશે, ફક્ત 6 ની જોડે 5 આવશે, તો 5 ની જોડે બી 6 થઈ જશે. છ ની જોડે શું આવશે,
5 તો 5 ની જોડે 6 તો આપણે લીધા છે, જોઈ લઈએ આમાં 6 5 તો 5 6 પણ લેવા પડશે ઉલટ પુલટ. ઓકે, અને છેલ્લે આવશે 6 ની જોડે 6, એના ઊંધા 6 ની જોડે 6 જ થાય. તો દેખો આ બધામાં તમે જોશો ને ઘટકોમાં તો બંને અંકોનો સરવાળો 9 કરતા વધુ છે. આ આપણી સંભાવના જેની શોધવાની છે એ થઈ ગયું અહીંયા. હવે આપણે શું કરવાનું ભાઈ, બંનેનો છેદગણ કરવાનો. તો ચાલો અહીંયા છેદગણ શોધી લઈએ. ઈ છેદ બી. હવે તમને આગળ કીધું હતું કે ભાઈ જો આ તો ઘટકો હજુ આપણી જોડે અવેલેબલ છે એટલે આમાંથી લખીશું. અવેલેબલ ના હોય તો બંને સાથે બોલવાનું, એ આવશે ત્યારે કહીશ. અહીંયા આપણી જોડે અવેલેબલ છે તો બંનેમાં કોમન શું છે એ અને બી માં? તો દેખો 5 1 બંનેમાં છે ના, 5 2 ના, 5 3 ના, 5 4 ના, 5 5 છે. દેખો આ બંનેમાં કોમન છે 5 5. તો એક પહેલો ઘટક આવશે 5 5. બીજો ઘટક 5 6 પણ કોમન છે તો એ ઘટક આવશે 5 6. તો કેટલા ઘટક થયા? બે ઘટક થાય તો એની પ્રોબેબિલિટી કેટલી થઈ જશે એ છેદ બી ની? 2 ના છેદમાં કુલ ઘટકો 36. તો છેદ ઉડાડવા તો ઉડાડી શકાય, અન્યથા રહેવા દેવાના. ઓકે, હવે આપણે શોધવાનું છે એ લખી નાખીએ અહીંયા નીચે. તો પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી શોધવાના છે. સોરી, એ ઓબ્લિક બી. શું શોધવાનું છે આપણે? એ ઓબ્લિક બી શોધવાનું છે. ટાઇટલમાં મેં લખી જ દીધું છે શું શોધવાનું છે એવું. અહીંયા તમે જુઓ, એ આ રહ્યું. તમને જેની શરત આપી એને પાછળ રાખવાનું અને જેની સંભાવના શોધવાની હોય આગળ. એટલે પી ઓફ એ ઓબ્લિક બી. બસ હવે આનું સૂત્ર શું થાય? પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. હવે ઉપર એ છેદ બી શોધીને તૈયાર કર્યા છે 2 ના છેદમાં 36 અપોન પી ઓફ બી. પી ઓફ બી પણ શોધીને મૂક્યા છે, આની જરૂર નથી. 6 ના છેદમાં 36 લખી દો એટલે 36 ઉડી જાય તો 2 ના છેદમાં 6. તો વધે શું? 1/3. આ રીતે એકને ગણી શકાય. હવે નંબર 2, આની એક્ઝેક્ટલી કોપી મારવાની છે પણ લખાણ થોડું બદલાશે આપણું. તો અહીંયા લઈશું બી. જો લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે તેમ આપેલું છે તો શરત શું થઈ ગઈ આપણી? શરતને આપણે બી કહી દઈશું, એ તો હવે તમને ખબર પડી ગઈ. શરત શું કહે છે કે ભાઈ 4 કરતા નાની સંખ્યા મળે લાલ રંગના પાસા ઉપર. હવે તો અહીંયા જો પહેલો કાળા રંગનો પાસો હતો અને બીજો લાલ રંગનો હતો, તો લાલ રંગના પાસા પર 4 કરતા નાની મળે તો કાળા રંગમાં તો ગમે તે મળે. કાળા રંગમાં ગમે તે મળે પણ લાલ રંગમાં 4 કરતા નાના મળે એટલે કોણ મળે? 1 2 અને 3 જ મળે. આટલા મળશે ત્યાં આગળ. તો કુલ ઘટનાઓ કેટલી મળશે એ આપણે શોધવી પડે. અહીંયા નંબર ઓફ બી કેટલા મળશે એ શોધી લઈએ. તો ગણતરી કરીએ તો અહીંયા 6 અને પેલી બાજુ 3 તો 6 તરી 18. તો નંબર ઓફ બી કેટલા મળી જશે આપણને? 18. આગળ 6 અને પાછળ 3 છે. જો જરૂર પડશે તો બધા ઘટકો લખવા પણ પડશે આપણે 18 એ 18. ઓકે, ડાયરેક્ટ જો શોધવાનો ટ્રાય કરીશું અન્યથા લખવો પડશે. હવે એમાં સંભાવના શું શોધવાની? બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે. ચાલો તો અહીંયા આપણે શરત સોરી સંભાવના એને કહીશું ઈ. અને શું કીધું છે કે ભાઈ બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે. હવે બંને અંકો પરનો સરવાળો 8 મેળવવા માટે આપણે પહેલા તો શું કરવું પડે? કુલ ઘટનાઓ લખવી પડે. કાં તો પછી જેમ આગળ આપણે આમાં આ શરતમાં કેવી રીતે સેટ કરીને લખી દઉં, ભાઈ સરવાળો 9 કરતા વધારે થાય એવા ઘટકો આપણે અહીંથી
શોધવા પડે. તો એ ઇઝીલી મળી જશે 8 થાય એવું. તો જો આગળ 1 લો તો પાછળ 6 જ છે એટલે 8 થાય જ નહીં. પણ 2 લઈએ તો 6 લઈએ, 2 અને 6 તો 8 મળી જશે પહેલું. તો આવશે 2 ની જોડે 6. એવી રીતે 2 ની જોડે 6 સાથે પછી કોણ આવશે? તો 6 ની જોડે 2. ઊંધા તો કરી જ નાખવાના. 3 અને 5 લઈએ તો બી 8 થાય. તો પછી 5 અને 3 પણ લેવા પડે. 4 અને 4 લઈ લઈશું આપણે. તો સામે 4 અને 4 ના ઊંધા એના એસ થાય. તો અહીંયા સંભાવના એ ની શોધવાની છે એટલે એના નંબરની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ બંનેનો છેદ ગણ. એ છેદ બી. હવે દેખો ઉપર તમારે કયા ઘટકો લખવાના છે એ વિચાર લો. 1 1 1 2 1 3. પછી બીજો કોણ હશે? 2 1 2 2 2 3. પછી 3 ની જોડે ચાલુ કરો તો 3 1 3 2 3 3. એવી રીતે બંનેના બધા જ ઘટકો લખવાના. તેમાં આગળ જતા દેખો 1 2 પછી એવો કોઈ આવે છે આમાં કે જેની જોડે એનું ટોટલ 8 થતું હોય નહીં આવે. પણ 6 ની જોડે 2 આવશે, 6 2. એક 6 2 આવશે અને બીજો કયો આવશે જેનો સરવાળો 8 થાય? 5 3 5 3. બરાબર. આ બે જ અંક એવા છે કે જે બંનેમાં આવતા હશે. તો બંનેમાં કોમન ઘટનાઓ કઈ મળશે? એ છેદ બી માં એટલા જ લખીએ. તો દેખો શરત એક બીજી વસ્તુ કહી દઉં તમને ભાઈ, સાંભળવા જેવી વાત છે. તમે ટોટલ ઘટનાઓ લખો કે ન લખો, સંભાવના હંમેશા એની શરતની અંદર ઇન્વોલ્વ હોય. જેની સંભાવના શોધવાની હોય એના ઘટકો એની શરતની અંદર હોય જ, એટલા જ લખવાના હોય. તો દેખો 2 6 હશે આમાં, પહેલામાં આમાં બગડો છે પણ સામે 6 નથી એટલે આ તો ના જોઈએ કોમનમાં. 6 2 6 2 હોઈ શકે. દેખો આમાં 6 અને આમાં 2 એ બંને આવવાના. તો એક ઘટક 6 2 એની અંદર હશે. 3 5 નહીં હોય કારણ કે આ બાજુ 3 છે પાછળ 5 નથી. 5 3 5 3 હોઈ શકે કારણ કે આગળ 5 છે અને પાછળ 3 બી છે. તો એ ઘટક બી હશે કોમનમાં. 4 4 તો છે જ નહીં. તો કોમન ઘટક કેટલા મળશે આપણને? 2 જ ઘટક મળશે કોમનમાં. એટલે આ તમારું કોમન સેન્સ. તમને ન આવડે તો રફ કામ કરો, દાખલામાં ગણો, એ તમે કરી શકો છો ભાઈઓ. તો નંબર ઓફ એ છેદ બી. તો અહીંયા 2 છે તો આપણે ડાયરેક્ટ પ્રોબેબિલિટી જ બનાવી દઈએ. 2 ના છેદમાં એના કુલ ઘટક કેટલા આવશે? 36. ચલો આ સંભાવના એની બી થઈ ગઈ. પછી હા આનું એક રહી ગયું છે પી ઓફ એ. આની જરૂર નથી, શરતની જરૂર છે ભાઈ. પી ઓફ એ ની કોઈ જરૂર નથી. ચલો આને જવા દો. નંબર ઓફ બી છે ને એની શરત જોઈશે આપણે આની. તો પ્રોબેબિલિટી ઓફ બી કરી નાખો. છેદમાં આવવાની શરત એટલે અહીંયા 18 ના છેદમાં કુલ ઘટકો 36. ચાલો હવે ડાયરેક્ટ એની સંભાવના પી ઓફ શરત આપણી બી હશે એટલે એ ઓબ્લિક બી લખાશે. અહીંયા સૂત્ર મૂકી દઈએ પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. ચલો બંનેની છેદગણની સંભાવના કેટલી છે? 2 ના છેદમાં 36. અને નીચે પી ઓફ બી કેટલા છે એ આપણે ઉપર જોયા 18 ના છેદમાં 36. હવે છેદ ઉડાડ દો. 36 ઉડી ગયા, 2 ના છેદમાં 18 વધશે. હજુ છેદ ઉડાડો તો 1 ના છેદમાં 9 વધશે. તો આ રીતે આ દાખલાને અહીંયા આપણે ગણી શકીએ છીએ. ચાલો નંબર 11 જોઈએ. એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે. ઘટનાઓ ઈ આપેલી છે 1 3 5. એફ છે 2 3. જી આપે છે 2 3 4 5. હવે સમતોલ પાસો ફેંકો એટલે આપણો નિદર્શાવકાશ એસ કોણ મળે? 1 2 3 4 5
6 પાસા ઉપર 1 થી 6 હોય આપણે જાણીએ છીએ. એ અહીંયા ઈ આપેલા છે તો નંબર ઓફ ઈ કેટલા છે એ જોઈ લો. 3 ઘટકો. પછી અહીંયા એફ આપેલા છે તો નંબર ઓફ એફ માં કેટલા ઘટક છે? 2 ઘટક. અને જી આપેલા છે તો નંબર ઓફ જી એ આપણને આપેલા છે 4 ઘટકો. આટલું આપણને આપેલું છે. હવે શોધવાનું શું છે એ પહેલાથી શરૂઆત કરીએ આપણે. તો નંબર 1 માં કીધું છે ઈ ઓબ્લિક એફ ની સંભાવના. ચાલો તો પહેલા આપણે નંબર 1 માં જઈએ. પી ઓફ ઈ ઓબ્લિક એફ. સૂત્ર મૂકી દઈએ આનું. પી ઓફ ઈ છેદ એફ अपॉन पी ऑफ एफ. હવે દેખો ઈ છેદ એફ ક્યાં છે આપણી જોડે? તો જે નથી એ પહેલા આપણે શોધી લેવાનું. જે નથી એ શોધી લેવાનું. તો ઈ છેદ એફ એ કેટલા છે એ શોધી લઈએ પહેલા. ઈ છેદ એફ. તો રકમમાં જુઓ, ઘટના ઈ અહીંયા છે, ઘટના એફ અહીંયા છે. બંનેમાં કોમન કોણ છે? તગડો. એકલો તગડો જ છે. તો પ્રોબેબિલિટી કેટલી થઈ જશે આની? ઈ છેદ એફ ની એક જ સંખ્યા છે આમાં. નંબર ઓફ બોલવા જાઓ ઈ છેદ એફ તો એક જ સંખ્યા છે તો 1. અને ટોટલ સંખ્યાઓ કેટલી છે એની? તો આપણે જાણીએ છીએ કે એસ માં કુલ ઘટકો કેટલા હોય? 6 ઘટક હોય. એટલે 1/6 થઈ જાય. પછી પ્રોબેબિલિટી ઓફ એફ આ કેટલા છે? તો એફ ના ઘટક કેટલા છે? ટોટલ 2 ઘટક છે. જુઓ 2 અને કુલ ઘટનાઓ 6 હોય. બસ આ બંનેને અંદર આપણે ગોઠવી દઈશું. હવે તો ઈ છેદ એફ ની સંભાવના 1/6 अपॉन પી ઓફ એફ ની સંભાવના 2/6. 6 6 ઉડે એટલે વધે શું આપણી જોડે? 1/2. આ પહેલો જવાબ આવે. એ રીતે ઈ ઓબ્લિક એફ ની જરૂર છે. સૂત્ર મૂકો. ઈ છેદ એફ अपॉन પી ઓફ એફ. તો બંનેના છેદની સંભાવના તો 1/6 આપણે મેળવી જ લીધી છે. પણ એફ ની સંભાવના અહીંયા મેળવી લઈએ. સોરી, નીચે એફ છે એ નહીં, મારે લખવામાં મિસ્ટેક થઈ છે ભાઈ. થોડું એફ ઓબ્લિક ઈ છે. અહીંયા ઉલટું છે જરાક. હા, એફ ઓબ્લિક ઈ છે. બદલી દઉં છું એટલું ખાલી. અહીંયા છે એફ ઓબ્લિક ઈ. ઉપર તો છેદ ગણ જ રહેવાનો, નીચે આવશે પી ઓફ ઈ. તો પી ઓફ ઈ ક્યાં છે એ શોધી લઈએ. તો ઈ ના ઘટક છે 3 અને ટોટલ ઘટનાઓ 6 છે. તો અહીંયા મૂકી દો 3/6. તો અહીંયા વધશે 1/3. હવે જે બીજા નંબરનો છે એ સેમ કોપી છે. આ તમારે જાતે કરવાનું. એકલા જી ની વાત કરી છે વધારાની, તો જી માં 4 ઘટક છે. બરાબર, એના ઉપર ડિપેન્ડ છે એ વસ્તુ. એટલે એ તમે સેલ્ફ કરશો. આ જાતે આવડી જશે. હવે ત્રીજા નંબરનો એમાં જોઈ લઈએ. દેખો એમાં થોડુંક અલગ છે. અહીંયા જોઈ લો. પહેલાનું ફોર્મ્યુલા મૂકી દો. આની પી ઓફ ઈ યોગ એફ ઓબ્લિક જી. તો નિયમ શું છે? જે બે અહીંયા આપેલા હોય એ બંનેનો છેદ ગણ ઉપર હોય. તો પ્રોબેબિલિટી આપણે કોની મૂકવાની છે ભાઈ? ઈ યોગ એફ અને એની સાથે છેદ જી. સૂત્રમાં કોઈ જ ફરક નથી, ખાલી લખાણ થોડુંક અલગ લાગશે. અને નીચે તો જી જ છે પાછળ, તો અહીંયા આવશે પી ઓફ જી. તો જેટલી વિગતો છે એટલી વિગત પહેલા આપણે અહીંયાથી મેળવી લઈશું અને બસ એની અંદર આપણે ગોઠવીશું. એના જેવો જ બાજુમાં બીજો છે. આ તમારે જાતે કરવાનો આવશે. એટલે આને થોડું સમજી લેજો કે કેવા શું માંગે છે આ વસ્તુ. બરાબર, તો આપણે આને આ રીતે મેળવીશું. તો પહેલા શું કરવાનું? ઈ
યોગ એફ ની જરૂર છે તો મેળવી લો. ઈ યોગ એફ. તો ઈ અને એફ નો યોગ દેખો, અહીંયા છે ઈ, અહીંયા છે એફ. બંનેના ઘટકોનો યોગ કરો તો શું? આ બંનેના ઘટક ભેગા કરો. 1 2 3 5. 1 2 3 5. આ 4 જ ઘટક છે આપણી જોડે. તો નંબર ઓફ લખવા હોય તો લખી શકાય ઈ યોગ એફ. કેટલા ઘટક મળે આપણને? અહીંયા 4 ઘટક મળે. ચલો એનું પતી ગયું. હવે આની જોડે છેદ કોનો લેવાનો? જી નો. તો જે આ ઈ યોગ એફ આવ્યા એમની જોડે છેદ કરવાનો છે જી નો. તો આ ઈ યોગ એફ ના ઘટક છે 1 2 3 5. છેદ જી ના ઘટકો સવાલમાંથી લો. 2 3 4 5. બંનેમાં છેદનો મતલબ કોમન ઘટક કયા કયા છે એ શોધી લો. એક 2 છે, 3 છે અને 5 છે. તો આમની પ્રોબેબિલિટી હવે શું મળી જશે? ઈ યોગ એફ છેદ જી. આમની પ્રોબેબિલિટી. તો એના ઘટકો કેટલા છે? 3. અને ટોટલ ઘટક કેટલા હોય આપણી જોડે? 6 ઘટક હોય. તો અહીંયા મળી જશે 3/6. તો દેખો ઉપરનું કામ થઈ ગયું. અહીંયા હજુ પી ઓફ જી ની જરૂર છે. તો અહીંયા લખી દઈએ પી ઓફ જી. તો જી માં કેટલા ઘટક છે? અહીંયા જુઓ સવાલમાં 4 ઘટક છે. અને ટોટલ ઘટનાઓ કેટલી છે આપણી? 6 ઘટનાઓ. અહીંયા એસ માં જુઓ તમે 6 ઘટનાઓ. બસ તો બધું જ મળી ગયું, મૂકી દો. ઉપર શું મળ્યું? તો અહીંયા જોઈ લો 3/6. પી ઓફ જી કેટલા મળ્યા? 4/6. 6 6 ઉડી જાય એટલે વધે શું? 3/4. તો આવી જ રીતે આ એના જોડે જે બીજો છે ને એ તમારે સેલ્ફ કરવાનો છે. અભી જાતે કરશો. આટલું આવડી જાય એવો છે. પછી ચાલો દાખલા નંબર 12 જોઈએ. ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે. સમસંભાવીનો અર્થ એવો થાય કે આપણને ખબર નથી કે બાળક છોકરો જન્મશે કે છોકરી. તો એ ઘટનાને આપણે એસ કહીએ ટોટલ. તો શું મળી જાય આપણને? કાં તો બંને બોયઝ મળે, એટલે પહેલો છોકરો બી બોય, બીજો છોકરો બી બોય. કાં તો બંને ગર્લ મળે, તો પહેલી છોકરી બી ગર્લ, બીજી છોકરી બી ગર્લ મળે. પહેલી ગર્લ મળે અને બીજો બોય મળે. અહીંયા નંબર 2. અને એવું બની શકે કે બોય પહેલો મળે અને ગર્લ બીજી મળે. આના સિવાય કોઈ વધારાની ઘટના આપણી સામે અવેલેબલ ના હોઈ શકે. આટલું જ બની શકે. આના સિવાય 2 બાળક હોય તો આનાથી કોઈ વધારાની ઘટના ઉદ્ભવી ન શકે. હવે આપણને એવું કીધું છે કે સૌથી નાનું બાળક છોકરી છે તેમ આપેલું છે. આને હમણાં ભૂલી જાઓ, આટલું ભૂલી જાઓ અને સવાલ વાંચો. સૌથી નાનું બાળક છોકરી છે તેમ આપેલું છે. આપેલું હોય એને શરત કહેવાય. આવું મેં તમને આગળ પણ કીધું. અને શરત માટે આપણે શું ધારી લઈશું? બી. તો શરત મળશે બી. નાનું બાળક છોકરી છે. સૌથી નાનું બાળક છોકરી છે. તો એ ઘટનાઓ કઈ? તો ઉપર તમે એસ માંથી શોધી પાડો જ્યાં સેકન્ડ નંબરમાં ગર્લ હોય એવું આપણે શોધવાનું. કારણ કે સૌથી નાનું બાળક છોકરી. તો જી જી આ બીજા નંબરમાં છોકરી છે એટલે G1 G2 તો આવે જ આવે. અને એક B1 G2 આવશે. બંનેમાં નાનું બાળક તો છોકરી છે જ. ચાલો આ શરત છે. શરતની સંભાવના શોધવાની હોય આપણે. તો નંબર ઓફ બી કેટલા છે આપણી જોડે? 2. તો પ્રોબેબિલિટી ઓફ બી કેટલી થઈ જશે? 2/, કુલ ઘટનાઓ અહીંયા આપેલી છે નંબર ઓફ એસ 4 છે. તો અહીંયા છેદમાં આવશે 4. એટલે 2/4. 1/2 લખો તો બી વાંધો નથી. આટલું આપેલું છે. હવે શરત કોની શોધવાની કીધી છે? એટલે સંભાવના કોની શોધવાની છે? તો બંને છોકરીઓ હોય એની સંભાવના. તો સંભાવનાને આપણે ઘટના એ કહીશું. અને શું કીધું છે? બંને છોકરીઓ હોય.
બંને છોકરીઓ હોય તો બંને છોકરીઓ હોય એવું શું બને ભાઈ? ફક્ત ને ફક્ત G1 G2. હવે એ માટે કઈ બીજું કઈ ગણવાનું નથી હોતું, કારણ કે આની સંભાવના શોધવાની છે, એટલે આનું કઈ નહીં કરવાનું. સૂત્રમાં શું આવે? દેખો સૂત્ર આવું બનશે, P ઓફ, જેની સંભાવના શોધવાની હોય આગળ અને જે શરત આપી હોય પાછળ મૂકવાની હોય, તો સૂત્ર બની જશે P ઓફ A છેદ B અપોન P ઓફ B. તો P ઓફ B તો આપણે શોધીને તૈયાર કર્યા, પરંતુ A છેદ B ની સંભાવના હજુ શોધવાની છે. તો પહેલા A છેદ B શોધી લઈએ આપણે. તો ઘટના A અને ઘટના B માં કોમન ઘટક કોણ છે? G1 G2. આ એક જ ઘટક કોમન છે. તો આની સંભાવના શું થશે? A છેદ B ની. કેટલા ઘટકો છે A છેદ B માં? એક જ ઘટક G1 G2, એક જ ઘટક છે. અને ટોટલ ઘટકો કેટલા છે આપણી જોડે? તો નંબર ઓફ S 4 આપેલા છે, તો એ ત્યાં આવી જશે. બસ હવે આની અંદર આપણે ગોઠવી દેવાના. તો બંનેને છેદગણની સંભાવના 1/4. P ઓફ B આપણે શોધ્યા છે 2/4. 4 4 કેન્સલ આઉટ થાય એટલે આપણને મળી જશે અહીંયા 1/2. ઓકે, તો આ રીતે મેળવી શકાય. હવે તમે આ જે સેકન્ડ નંબર હતો એને ઓન કરી દો અને ઇરેજ કોને કરીશું આપણે? હવે આને. અને હવે સવાલ ફરીથી વાંચવાનું. ઓછામાં ઓછી એક છોકરી છે તેમ આપેલું છે, તો શરત બદલાઈ ગઈ. જુઓ હવે આ પહેલો ભાગ પૂરો થઈ ગયો આપણો. હવે બીજો, તો અહીંની શરત બદલાશે. શરતને આપણે બીજ કહીશું, પણ શું કીધું છે? ઓછામાં ઓછી એક છોકરી છે. હવે ઓછામાં ઓછી એક શરત હોય તો એના ઓછામાં ઓછી એક છોકરી હોય તો એના ઘટકો કયા? તો દેખો જેમાં ફક્ત એક બી જી દેખાય, આમાં એક છોકરી છે, આમાં પણ છે અને આમાં પણ છે. તો G1 G2, G2 B2, સોરી G1 B2 અને B1 G2. આ બધામાં ઓછામાં ઓછી એક છોકરી તો છે જ. હવે શરત હોય તેની સંભાવના આપણે શોધવી પડે. તો નંબર ઓફ બી આપણી જોડે છે 3. તો પ્રોબેબિલિટી ઓફ બી થઈ જશે 3/, કુલ ઘટનાઓ 4. મળી ગયું. તો બંને છોકરીઓ હોય એની સંભાવના, તો અહીંયા સંભાવના શોધવાની છે, એને એ કહીશું આપણે. બંને છોકરીઓ હોય. ચલો, બંને છોકરીઓ હોય તો બંને છોકરીઓ હોય એવી ઘટનામાં ફક્ત ને ફક્ત શું આવશે? અહીંયા G1 G2. બંનેનો છેદ બી જોઈશે આપણે, A છેદ B. તો બંનેમાં કોમન શું આવશે? ફક્ત G1 G2. તો આની પ્રોબેબિલિટી કેટલી થશે? A છેદ B ની. ઉપર એક ઘટના ને નીચે ટોટલ ઘટનાઓ કેટલી રહેશે આપણી જોડે? 4 ઘટનાઓ. બસ હવે સૂત્ર મૂકી દઈએ. તો P ઓફ, સંભાવના શોધવાની છે કોની? A ની. તો A ઓબ્લિક શરત આપી છે B, A ઓબ્લિક B. તો સૂત્ર મૂકી દે P ઓફ A છેદ B અપોન P ઓફ B. ચલો, બંનેની સંભાવના A છેદ B 1/4 છે અને P ઓફ B કેટલા છે? 3/4 છે. 4 4 કેન્સલ આઉટ થઈ જાય એટલે જવાબ વધે આપણો 1/3. ચલો, આ રીતે આપણે આને અહીંયા મેળવી શકીએ છીએ. જો નંબર 13, એક માર્ગદર્શક પાસે પ્રશ્ન બેંક છે, તેમાં સત્ય અસત્ય પ્રકારના 300 સરળ અને 200 કઠિન પ્રશ્નો છે. તદુપરાંત બહુવિકલ્પી પ્રકારના 500 સરળ, 400 કઠિન પ્રશ્નો છે.
આટલું આપણને કીધું છે. આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન યાદચ્છિક રીતે પસંદ કરવાનો છે. સવાલની શરૂઆત હવે થાય છે. ખરેખર આ પ્રશ્ન વિશાલ, આ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે તેમ આપેલું હોય, જો જે આપેલું હોય એને આપણે શું કહેવાના છીએ? શરત. આ થઈ ગઈ આપણી શરત. શરતને કહીશું આપણે બી. તો તે સરળ પ્રશ્ન હોય એની સંભાવના શોધો. એટલે સંભાવના આપણે આની શોધવાની છે, જેને કહીશું આપણે ઘટના ઈ. આ રીતે તો બે વસ્તુ તો મળી જ ગઈ. તો પહેલા આપણે એ અને બી શું છે એ લખી નાખીએ. ચાલો ઘટના બી પહેલા લઈએ. આપણે શરતની વાત કરી લઈશું. આપણે શરત છે આપણી બી. શું કીધું છે? પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે. પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે, આવું આપેલું છે. તો ચલો બહુવિકલ્પી પ્રકારનો પ્રશ્ન અહીંયા છે. એવા ટોટલ કેટલા છે? 500 સરળ ને 400 કઠિન. તો આપણી જોડે આમાં શું આવશે? 500 વત્તા 400 એટલે કેટલા થઈ જશે? ટોટલ 900. તો નંબર ઓફ બી કેટલા મળી ગયા આપણને? 900 મળી ગયા ડાયરેક્ટ જ. નંબર ઓફ બી કેટલા ગણાશે અહીંયા? 900. શા માટે? તો દેખો શરત આપેલી છે, પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો છે. બહુવિકલ્પી પ્રકારનો પ્રશ્ન હોય તો આપણે રકમમાં કીધું છે કે બહુવિકલ્પી પ્રકારના 500 સરળ અને 400 કઠિન, એમ ટોટલ કેટલા પ્રશ્નો છે? 900 પ્રશ્નો છે. એટલે નંબર ઓફ બી કેટલા થઈ ગયા? 900. સંભાવના કોની શોધવાની છે? એને અહીંયા લખીશું સંભાવના, જેને કહીશું ઘટના ઈ. અને એમાં આપણને એવું કીધું છે કે પ્રશ્ન સરળ હોય એની સંભાવના. તો બંનેમાં દેખો તમે ધ્યાનથી જોશો ને તો સત્ય અસત્ય પ્રકારમાં 300 સરળ છે. જુઓ એટલે એ 300 સરળ આમાં આવવાના, અને બહુવિકલ્પીમાં 500 સરળ છે તે 500 પણ આમાં આવવાના. એટલે ટોટલ કેટલા થશે? અરે 800 થશે અહીંયા. તો સંભાવના જેની શોધવાની 800, પણ આની પ્રોબેબિલિટીની કોઈ જરૂર નથી એટલે આપણે લખતા નથી. એનું કામ અહીંયા આપણે પૂરું કરી નાખીશું. અને હા, એક બીજી વસ્તુ કે આની સંભાવના શોધવી હોય આપણે, શરતની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ બી ઇક્વલ ટુ, તો ઉપર નંબર ઓફ બી ભાગ્યા નંબર ઓફ એસ આવશે ને. એ ક્યાં છે? તો નંબર ઓફ બી તો 900, પણ એસ એટલે ટોટલ સવાલ. તો એસ માં કુલ સવાલ શોધી દો. તો સત્ય અસત્ય પ્રકારના કેટલા છે? 300 વત્તા 200. પછી બહુવિકલ્પી વાળા કેટલા છે? 500 વત્તા 400. 5 ને 4 9 10 11 12 13 14. ટોટલ કેટલા સવાલ છે આપણી જોડે? 1400. તો અહીંયા આપણે 900 ભાગ્યા 1400 આવી એની સંભાવના થશે. કોની? નંબર ઓફ બી વાળા ભાગની. પ્રોબેબિલિટી ઓફ બી આપણને મળશે 900 ના છેદમાં 1400. હવે એની સંભાવના શોધવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ આવશે એ છેદ બી. એ છેદ બી. હવે મેં તમને કીધું હતું કે એ છેદ બી કેવી રીતે આપણે બોલવાનું. તો જો આખો સવાલ બોલો અહીંથી. પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો હોય અને સરળ હોય, બે ભેગું બોલો એટલે ખબર પડી જશે. તો દેખો બહુવિકલ્પી પ્રકારનો હોય અને પાછો સરળ હોય. એવા કેટલા છે? 500. તો આની અંદર નંબર ઓફ એ છેદ બી ડાયરેક્ટ મળી જશે આપણને અહીંયા 500. તો હવે આની સંભાવના શું થાય? પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. તો ઉપર એના ઘટકો 500 અને નીચે ટોટલ ઘટકો 1400. આવી રીતે મુકાશે. અને હવે જેની સંભાવના શોધવાની છે એ ડાયરેક્ટ મૂકી દઈશું સૂત્ર આપણું. તો પી ઓફ એ ઓબ્લિક બી. કેમ આઉટ લખીએ છીએ? કારણ કે આપણે બી ને જ શરત લઈએ છીએ, બીજું વિચારવાનું જ નહીં. અને એને આપણે જેની સંભાવના શોધવાની હોય
એ જ વસ્તુ આપણે એ રીતે ધારી લઈએ છીએ આપણે. તો સૂત્ર બનશે પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. હવે એ છેદ બી કેટલા લેવાના છે? એની સંભાવના અહીંયા છે 500 ના છેદમાં 1400 ભાગ્યા પી ઓફ બી અહીં રહ્યા, આ રહ્યા જુઓ તો 900 ના છેદમાં 1400. 1400 તો ઉડી જવાના એટલે વધવાના 500 ના છેદમાં 900 એટલે વધશે 5/9. 5 ના છેદમાં 9. તો આ રીતે દાખલાને ગણી શકાય. એકવાર ફરીથી શાંતિથી જોઈ લો.